Anywhere you go, you belong. Anywhere you say, anywhere. આપણે શરૂઆત કરીશું અને આપણે શાંતિ સર્વરે આનંદ અથવા સાથે પ્રાર્થના
સભ્યો છે એના ફેડરેશનના એના આપણા ઉગાનું ગૌરવ કહેવાય. દરેક ઉગાના ગૌરવ ઘણા બધા લાઈનો ઉપર એના છતાં પણ આપણા ઉગામાં એમનું સિલેક્શન કર્યું છે તો આપણા ઉગામાં એક ગૌરવ કહેવાય. એમનું પરિચય તો બધા જાણ જ છે. બીજો એક પરિચય છે આપણા આજના લક્ષ્મીભાઈ. તો નાના છોકરાથી માંડીને 80 વર્ષના કોણ ના હોય લક્ષ્મીભાઈ, બરાબર? એટલે લક્ષ્મીભાઈના તો બધા હોય જેઓ હમણાં અમે નવા કેળવણી મંડળના પ્રમુખ નિમાયા છે. નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પણ છે, નાગરિકના ચેરમેન ભાઈ ચેરમેન છે અને અન્ય સંસ્થાઓમાં જોડાયેલા છે અને નડિયાદની ઘણી પણ સંસ્થાઓમાં એવું જોડાયેલા છે. એમનું કામ તો તમે બધા જાણો છો આપણે કે કેવું કામ કરી રહ્યા છે સરળ રીતે. બીજું કે આજે એક ખુશીની વાત એવી છે કે આજની મિટિંગનું જે વંશા તરીકે દરરોજ આપણે એમના તરફથી છે, બરાબર? બીજી એક વાત એવી છે કે આજે આપણે સવારે કેમ્પ કર્યા એ કેમ્પની અંદર મોટા આપણા માણસોએ લાવી દીધું જે સિનિયર સિટીઝનના જે આજે જોયું તો કોઈ સિનિયર સિટીઝનના મોટા માણસો આવ્યા ખરેખર તરીકે લાભ લેવો જોઈએ. જેને લાભ ના લેવો એ પણ અહીંયા આવી સેવા આપવી જોઈએ. સેવા અહીંયા તમે આવો બધાની દુકાન પણ થાય, સેવા આપો. અને આજની તારીખમાં આપણે રેકોર્ડ ક્રિએટ કરી છે. ગાયનેકમાં 35 કેસ થયા, પછી ઓર્થોપેડિકમાં 36 કેસ થયા, જનરલ ડાયાલિસિસમાં 46 કેસ અને ચશ્માના પેટ્રોલના 33 કેસ, ટોટલી 450 કેસ આજે નોંધાયા હતા. એ આ મુદ્દા માટે બહુ સારું કહેવાય. તો વધારાની ચર્ચા કરી તો આગળ સત્યનારાયણ કાકાને પૂછ્યું કે આપણે પ્રવાસ બધા પ્રવાસ કરો બરાબર. તો પ્રવાસનું આજે આજની તારીખમાં 20-25 પેસેન્જરો થયા હતા. તો દરેકે રસ લઈ અને નામ જાઓ તો સારું જો આપણી તારીખ પ્રમાણે જવાય તો તમારો નંબર પછી તારીખ બરાબર. તારીખ છે બસ કરવા આવો, વ્યવસ્થા કરવા આવો, દરેકે લોકોને જલ્દી નામ જાઓ સારામાં સારું છે. આપણા જે જન્મદિવસની ઉજવણી જે દરેકના ઘરે ઘરે જે કરીએ છીએ, બરાબર, એ પણ સારી રીતે બધા આપણા વિશ્વાસ આપે છે અને દરેક જગ્યાએ જઈએ છીએ એ પણ એક સારી છે. એના પૈસા આપણે ચેરિટી એ કોઈને ખબર નથી. બધા આપણા શેર વાત થાય છે ચેરિટી એટલે શું ખબર નથી. આ વર્ષે આપણે ઉનાળામાં 2 વખત છાતું વિતરણ કરવું, બરાબર. એની અંદર આપણે લગભગ 3,000 6,000 ખર્ચો કર્યો. પછી ગોયરામાં આપણે આઈસ્ક્રીમનું વિતરણ કર્યું. એની અંદર પણ ખર્ચો કર્યો. એ ચેરિટી એને કહેવાય. એ તમારા પૈસા અમે જાનમાં જ વાપરીએ. અમે તમારા ખર્ચો દાન કરવા નહીં ગયો. તમારો જન્મદિવસ તમને પકડી નહીં હોય અમે દાન યાદ કરાવીએ છીએ તો ભાઈ આજે તમારો જન્મદિવસ તમને શું બીજે દિવસ સવારે ખબર પડે પણ એટલું જ્ઞાન આગળ આ સિનિયર સિટીઝન એટલે તમારા આ કામ અમે કરીએ છીએ તમારું. અને અમે એવું કહ્યું હું કરું છું તો સત્યનારાયણ કાકા એવું સિનિયર સિટીઝન ક્લબ બધા નામ આવવાનું અને દરેકે વિતરણ થતું એવું કહ્યું ગેરમાર્ગે દોરવાનું કહ્યું અને સારી રીતે આપણે ચાલે ક્લબ એનું આપ્યું ગેરંટી. એમનું સ્વાગત રાજેન્દ્રભાઈ પટેલ. આપણો આજના સ્પોન્સર પૈસા છે. વાસ્તવમાં એનો જન્મદિવસથી આપણે આજે ઉજવવાના છે
અને મીટિંગના એન્ડમાં આપણે જે કાર્યક્રમ રાખ્યો છે ના એનો સ્વાગત પણ આપણે કરીએ. એમનું સ્વાગત અશોકભાઈ એમનું સ્વાગત ગોવિંદભાઈ સાથે જોડે સાત પોતાની કરશે. આજે મૌધા રણછોડરાય સિનિયર સિટીઝન ક્લબ માટે ગૌરવની વાત છે કે સત્યનારાયણભાઈ શાહ ને ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ તરીકે વરાયા. આમ તો બહુ વિચક્ષણ બુદ્ધિવાળા છે અને બહુ શાંત અને સૌમ્ય સ્વભાવ છે. એમને પૂરે કામ કોની સાથે કેવું લેવું એની આવડત વિશેષ ધરાવે છે. એકદમ શાંત સ્વભાવના અને આ વર્ષ એમના માટે નિર્ણાયક સાબિત થશે. કારણ કે ફેડરેશનમાં 46 ક્લબો છે આખા જિલ્લાની અને બધાને એમની પાસે આશા અને અપેક્ષા છે કે અત્યાર સુધીમાં સર્વોપરી સરસ કામ કરે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એમને બળ બુદ્ધિ અને શક્તિ આપે કે આ જે અત્યારે પ્રમુખ તરીકે વરાયા છે એ શ્રેષ્ઠ કામ કરે અને રણછોડરાય સિનિયર સિટીઝન ક્લબનું નામ રોશન કરે એવી આપ સૌ વતી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. નડિયાદની જુદી જુદી ક્લબો છે એટલે અમારી સંસ્થાઓ છે. અસ્મિતા અભિવાદન સમિતિ નડિયાદ, ઇન્દુલાલ યાજ્ઞિક સમિતિ નડિયાદ, રવિશંકર મહારાજ સમિતિ નડિયાદ, લાયન્સ ક્લબ સાક્ષર ભૂમિ નડિયાદ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. આમ તો બધી 25 સંસ્થાઓ ગણાય. એ બધી સંસ્થાઓ વતી અમે સત્યનારાયણભાઈનું સન્માન કરીએ છીએ. આવો ઓકે. સૌને જય શ્રી કૃષ્ણ. આજના આપણા ક્લબના મીટિંગમાં નડિયાદથી વધારેલ મહેમાન શ્રી ગૌતમભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ અને દિલીપભાઈ ભટ્ટ સાથે ક્લબના પ્રમુખ મધુભાઈ અને આજના આપણા અતિથિ વિશેષ રશ્મિભાઈ શાહ અને જોડે જોડે બધા જ ભાઈઓ અને બહેનો. સૌ પહેલાં તો આજે જય રણછોડરાય સિનિયર આ સભામાં ક્લબની વાતને ધ્યાનમાં લઈ આ બંને જણ અહીં પધાર્યા સમય આપ્યો એ બદલ ક્લબ બધી આપનો ખૂબ ખૂબ આભાર માનું. શિક્ષણમાં પણ ચારિત્ર્ય જોઈએ. અત્યારે પહેલા તમે જો ચોથી ક્લાસમાં ભણેલો વિદ્યાર્થી અત્યારે તમારે 20 સુધીના કલાકાર કલ્પના ટોળી છે ને અત્યારે બહુ કેલ્ક્યુલેટર વાળો શિક્ષણમાં પણ ચારિત્ર્ય જોઈએ. એક ભાઈ હતા એ છોકરાને લઈને બોમ્બે ગયા. ત્યાં બોમ્બેની અંદર શિવાજીનું સ્ટેચ્યુ હતું. ઘોડા શિવાજી બેઠા તે સ્ટેચ્યુ હતું. એટલે મહારાજ છે આપણા માટે આવું કર્યું, દેશનું રક્ષણ કર્યું, આ કર્યું. પછી પેલું કે આ શિવાજી આટલું બધું કર્યું તો એના ઉપર આ કોણ કરી બેઠું છે. એટલે આવું ચારિત્ર વગરનું શિક્ષણ આપતા તારે આવું થતું. પાંચમું છે માનવતા વિહૂણ વિજ્ઞાન. માનવતા વિહૂણ વિજ્ઞાન. માનવતા વિહૂણ વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન આજે દેશમાં એટલી ટેકનોલોજી વધી છે. તમે દેશ માટે ગમે એટલા હથિયારો બનાવો, આ બનાવો, અણુબોમ્બ બનાવ્યા, બધું બનાવ્યા, પણ એ દેશના હિત માટે બનાવ્યા તે બરોબર છે. પણ કોઈ આજે ત્રાસવાદી બંબ બનાવીને ધડાકો કરીને 50 જણને મારી નાખે
એને કે માનવતા વિહોણ વિજ્ઞાન એ બહુ મોટું પદ છે. છઠ્ઠું છે વિવેક વગરનું ભોગ વિલાસ. વિવેક વગરનું ભોગ વિલાસ કોઈ પણ કાર્યમાં તમે અતિશય એનો ઉપયોગ કરો એ નકામું. ટીવી લઈ લો, મોબાઈલ લઈ લો, ઘરમાં લઈ લો, પત્ની લઈ લો, પતિ લઈ લો, ગમે તેને લઈ લો, પણ વિવેક દરેક વસ્તુની લિમિટ હોય. એ લિમિટમાં ઉપયોગ કરો ત્યાં સુધી સારું. વિવેક વગરનું ભોગ વિલાસ કરે એ દુઃખી જ થાય છે. સાતમું છે ત્યાગ વગરની ભક્તિ. તમે રોજ મંદિરે જાય તો મંદિરે પગે લાગતા લાગતા જોડે બેન બેઠા હોય તો એને કે ફલાણી તો આવું જતી રહી, ફલાણીને લોકોએ આવું કર્યું. હવે દર્શન કરવા ગયા ત્યાં આવી વાતો. હવે હું એક મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરવા ગયો તો એક બેન આવી જ ચર્ચા કરી કે ફલાણા ઘેર આવું કર્યું. અહીં તો જપો કે અમને ક્યાં ટાઈમ મળે છે, અહીં મંદિરમાં જ બોલવાનું વારો આવે. બોલો હવે એ ભક્તિનો શું ભાવ? મંદિર જવાથી જે ભગવાન ના મળે, એનો તમારો ત્યાગ હોય. તમે એમાં જે કંઈ ઉપયોગ કર્યો એનામાં તમારી ત્યાગની ભાવના વગર ભગવાન ખુશ ના થાય. એટલે ત્યાગ વગરની ભક્તિ બી ના જાણે. એટલે આપણે આ જે આ સમજીને ચાલે એના માટે જિંદગીમાં ખુશાલી જ છે. જિંદગીમાં કોઈ દુઃખ આવે જ નહીં. બીજી એક વસ્તુ છે પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન કહું ઈશ્વર ના મિલે તો હું તુલસીદાસ જમા. તુલસીદાસજી કહ્યું છે કે જે પરાયા ધનને પથ્થર સમજે, પરસ્ત્રીને માતા સમાન સમજે, તો એનાથી સદા ભગવાન ખુશ રહે ના રહે તો હું એનો જામીન થઉં. એટલે આપણે આજે આ શુભ પ્રસંગમાં તમારા આટલા આજે આટલો સરસ કાર્યક્રમ હતો. સવારે 400 જણ ભાગ લીધો મેડિકલ કેમ્પમાં, પણ આપણા લોકો નહીં લેતા. ત્યાં પૈસો આપવાનો નહીં, કશું કરવાનું નહીં, છતાંય ભાગ લેતા નહીં. એક મંડળનો કાર્યક્રમ છે, તમારી હાજરી એ કાર્યક્રમની શોભા બતાવે. એટલે આવા કોઈ કાર્યક્રમમાં સદા હાજરી આપતા રહો તો સારી વાત છે. પ્રવાસની વાત મધુભાઈએ કરી જ છે. આજે પ્રવાસ કેટલા જેટલા દુકાને ગયા એમ કહી ગયા પ્રવાસ કરતા નહીં, પ્રવાસ કરવાનો. પ્રવાસ કર્યું ત્યારે 15 દિવસની જાહેરાત થઈ છે, હજુ 25 જણના પૈસા લઈ આવ્યા. પ્રવાસ કઈ અકર્મ રહી તો લાભની પ્રતિષ્ઠા વધે. વધારે નહીં કહેતા આજે આપણા બીજા બે મહેમાન આવ્યા એટલે ઘણો સમય આપવાનો છે. સૌ અહીં આવ્યા, સૌનો ખૂબ ખૂબ આભાર. આ બાજુ જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધા સંભળાય છે? આ બાજુ સંભળાય છે? આ માઇક કેટલા લેવાનું નથી લેતા, એમ કે અહીં બહુ કાર્યક્રમો કર્યા છે વર્ષોથી, અને અહીં પડઘા બહુ પડે છે. એટલે અહીં આગળ જે જાય તો પેલો પડઘા ત્યાંથી આવે પછી અહીં આવવા એટલે સંભળાય છે. એટલે બહુ સરસ. આજના આ સમારોહમાં મંચસ્થ ઉપસ્થિત આદરણીય સત્યનારાયણભાઈ સાહેબ, ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ શ્રી, આ ક્લબના પ્રમુખ આદરણીય મધુભાઈ, રાજેન્દ્રભાઈ, અમારા સાથી મિત્ર દિલીપભાઈ અને આપણા લક્ષ્મીકાંતભાઈ, જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા
નડિયાદથી ખાસ પધાર્યા છે આપણા ભટજી, એમને પણ આપણે યાદ કરીએ છીએ. અને સૌ સિનિયર સિટીઝન વડીલો અને માતાઓ, હું પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું કે આ સમયે અત્યારે આપણને ઉપસ્થિત રાખ્યા છે. રોજ સવારમાં 80,700 માણસ ઉઠતા નથી, રાત્રે સૂઈ જાય તો હવારમાં સીધા ભારત માતા કી જય ઉપર જતા રહેશે. અને આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ એટલે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીએ છીએ. આવી એક ક્લબમાં સરસ બે બહેનોએ આપણા સત્યનારાયણભાઈના ભાઈ અને બેને સરસ ભજન કર્યું, સુંદર પ્રાર્થના રજૂ કરી. હે હા, બહુ સરસ. હું પણ આવી રીતના એક કાર્યક્રમમાં ગયો હતો રશ્મિભાઈ, અને પછી મને કે તમે પણ ગાઓ, તો હું સરસ ગાવા ઊભો થયો અને 2-3 લીટી ગઈ અને આ પાછળથી એ ક્યાં વંશ મોર એક પછી બીજી વાર કહે છે વંશ મોર, 2-3 વાર ગયું એટલે વંશ મોર ગયું. પછી એક કાકા છેલ્લે બેઠેલા એમણે કહ્યું કે જ્યાં સુધી સારું નહીં ગાવ ત્યાં સુધી તાલીઓ પડતી રહેશે. કોઈને સમજણ પડે પાછા હજો. આ નડિયાદ ખેડા જિલ્લાની ક્લબો જઈએ છીએ, સીધે ક્લબો બધા જઈએ છીએ અમે, પણ ઓડિયન્સ ઉપર આધાર રાખે. હાસ્ય છે ને એ જીવનનું ટોનિક છે. જે લોકો હસતા નથી, હસે એનું ઘર હસે, પણ વધારે હસો તો લોકો છે કે ગયેલું છે પાછું એ બધા ઢીલા છે એવું ક્યાં પાછા. બરાબર છે એમ. હમણાં હું ટ્રેનમાં જતો હતો, આમ બેઠો અને ટ્રેનમાં જતે જતે મણિનગર આવ્યો. લોકલ બસ હતી ટ્રેન, અને જતા બોર્ડ વાંચ્યું કે અહીંયા વડાપ્રધાનને ટ્રેનિંગ આપવામાં આવે છે. સત્યનારાયણભાઈ ભાઈ કાઉન્સિલર થવાનું નાકે દમાઈ જાય, બરાબર છે બધું ભાઈ પ્રોગ્રામ થવું હોય, પણ ત્યાં લખ્યું હતું કે વડાપ્રધાનની ટ્રેનિંગ આપવામાં આવે. તો હું ઉતરી ગયો ભાઈ, મેં કહા વડાપ્રધાન ટ્રેનિંગ તો લઈ લઈએ. ગયો અને લખ્યું હતું પાછું કે ફી 500 રૂપિયા. અને એ પછી પરસેવો વળવા મળ્યો કે સાલા 500 રૂપિયા વધારે લખ્યા. પણ થયું મેં ચાલો હોલ હતો ત્યાં આગળ આજે બેઠા છે ને પાછળ એમ એક ભાઈ બેઠા હતા. મને ક્યાં બોલો, મેં કહા વડાપ્રધાન લઈએ જ આપીએ છીએ કે. તો મને ક્યાં કેટલા રૂપિયા? 500 મેં આપ્યા. અંદર ગયો તાર તો હોલ ભરેલો વડાપ્રધાન થવા માટે. બહુ તારી ભાઈ આપણો નંબર આવે એવો નથી. અને થોડી વાર થઈ અને એક ભાઈ આવ્યા, ગેસનો બોટલ, ગેસ, ચા, દૂધ બધું લઈ અને આવ્યા. ચા મૂકવા મળ્યા. એટલે મેં કહું આ શું કરો છો? કારણ કે આ ટ્રેનિંગ છે, વડાપ્રધાન થવું હોય તો પહેલા ચા મૂકતા શીખો કે. કેમ? કારણ કે આપણા નરેન્દ્રભાઈ ચા મૂકતા હતા કે છે, ચા વેચતા થઈ ગયા. મેં કહું 500 રૂપિયા. પાછો બીજી ગાડી પકડી અને તાલુપુર ગયો. ટ્રેનમાંથી જોયું તાર તો 100 માણસનું ટોળું હતું. ટોળું હોય બધા તમાશાનું તેડું ના હોય એટલે બધા ઉભા રહેલા. અને અમારી પાછા દ્વારિયા ફોરેનર્સ આવે છે ને એ બધા ફોરેનર્સ હતા. અને ફોરેનર્સે ગાડીવાળાને બોલાવ્યો, ટ્રેનવાળા કે બોલાવો, ટ્રેનવાળા બોલાવ્યો અને એનો હાર પહેરેલો, હાર પહેરાવી દીધો ટ્રેનવાળા ડ્રાઈવરને. તો ડ્રાઈવર કે હાર કેમ પહેરાવ્યો? કારણ કે છે અમે તો એવું સમજતા હતા કે આ દેશ રોંગ ભરોસે ચાલે છે. કયો? આ ભારત દેશ. પણ તમારે તો રાઈટ ટાઈમ ટ્રેન આવી ગઈ. રાઈટ ટાઈમ એટલે કે હાર પહેરાવ્યો. તો ડ્રાઈવર કે છે આ તો ગઈકાલની આવી ગયા છે, આજની તો કાલે આવશે. બતારી બસ આ હાસ્ય જોઈએ ને આનંદ આવે, એન્જોય. આ જિંદગી જીવવાની જડીબુટી આ છે. તમારે સરસ સ્ટ્રેસ, માનસિક તણાવ ના જોઈએ તો આવી રીતના આનંદથી જીવવું. હમણાં ગામડામાં એક બેનના ત્યાં ગયો, સત્યનારાયણભાઈ ઝૂંપડી હતી સરસ, બેન બેઠેલા કે આવો આવો પધારો કે અમારે ત્યાં મહેમાન નથી ભટ્ટ સાહેબ. તો હું ગયો અંદર અને ખાટલો પાથર્યો અને બેઠો છું. મને કહે છે ચા પીવો. તો મેં કહું સરસ આ વાતાવરણ આવું હતું
મને ચા મૂકશો કે આદુ દોણા મરચા ડુંગળી આવું બધું નાખી મૂકું કે મેં પણ બધું ના નાખશો ખાલી આદુ જ નાખજો તો આદુ નાખી અને સરસ ચા લાયા ચા બે ચૂસકી મારી અને વાર ઉભા થઈ ગયા બહુ સરસ નાખ્યું ચા જોતા મને ખબર છે કે તમને ચા બહુ ભાવે છે એટલા આદુ છે ને આદુ ફાડવાનો દસ્તો ઓછો કોઈ મળ્યો નહીં તો કે મોહમ્મદ ચાઈ નાખ્યું કે છે મેં આદુ જે વાત ઉભા થયેલા ધીરે બેસી ગયા હવે ચા પીવી આ બમનાપુરે ચા પીવી છે વાત ઉભા થઈ જાય એટલે પછી આગળ ગયો અને એક બીજા બેન મળ્યા ચા પીશો મેં પણ નથી પીતો કે દૂધ પીવો બીજા બેન કે અમારે ભેંસ છે ને એનું ચોખ્ખું દૂધ કહે તમે અમૂલની કોથળીઓ પીતા હશે પણ આ ચોખ્ખું દૂધ હાલ પાછો પેટો પાછો આટલો મોટો સરસ ગ્લાસ ભરી દૂધ લાય અને દૂધનો ગ્લાસ પીધો બહુ સરસ આપણે હોટેલ ચોટી જાય ને દૂધ નહીં એવો ગ્લાસ બહુ સરસ એટલે મેં એમનો આભાર માને મેં તમારો ખૂબ ખૂબ આભાર આટલું સરસ દૂધ પીવડાવ્યું એટલે મને કે આભાર વાળું એવું કશું નહીં અમે એવું સમજીશું પારો ગાઈ ગયો હતો એટલે હવે ચા અને કોફી બધું પીવા જેવું નથી એટલે મેં બોલી બરાબર છે આ બધી હાસ્યની વાતો છે એટલે તમને એન્જોય મજા આવે આ જિંદગી જીવવાની જડીબુટ્ટી આ છે તમારે કેવી રીતના જીવન 60 વર્ષ પછી અત્યારે હમણાં સર્વે આવ્યો તો 11% લોકો 60 વર્ષ પછી જીવે છે બીજા બધા ઉપર જતા રહે તો આપણે બધા બોનસમાં જીવીએ છીએ 60 પછી જે દિવસ જાય તમારો એ બોનસમાં એટલે એન્જોય કરવાનું આપણે સત્યનારાયણ ભાઈએ 7 સિદ્ધાંતો સરસ વાત કરી કે આપણું જીવવું જિંદગી જીવવાની જડીબુટ્ટી આપણે બતાવી દીધી એમ ઘણા બધા કે છે ને આપણે ગુજરાતી કહેવત છે બૈરાની બુદ્ધિ નહીં એવું કહેવાય તમે જ બોલો જાતે હા કે ના હોય સૌથી વધારે બુદ્ધિશાળી સ્ત્રીઓ હોય છે હમણાં એક ભાઈ એના ઘરમાં બેઠા હતા સત્યનારાયણ ભાઈ ટેન્શનમાં વિચારો કરતા એમના વાઈફ આવ્યા કે છે કેમ ટેન્શનમાં બેઠા છો કે તને કઈ સમજણ ના પડે કેમ કે હોમે પેલા રહે છે ને ચંદુ કાકા એમના જોડે 1 લાખ રૂપિયા લીધા છે પૂછી ના અને કાલે આવવાના છે એટલે ઊંઘ આવતી નથી રાત્રે 10 વાગ્યા હતા કે ઓહો આટલી જ વાત છે કે અમે ટેન્શન છું પેલો બેન ગયા અને બારી ખોલી અને બૂમ પાડી કે ચંદુ કાકા ચંદુભાઈ બોલો કે અમારા હસબન્ડે જે પેલા લાખ રૂપિયા લીધા હતા ને એ નહીં મળે થાય કરી લેજો કે બારી બંધ કરી દીધી અને આવી ગયો પેલા તમે ઊંઘી જાઓ ચંદુ કાકા જાગશે કે હમણાં અમારા સત્યનારાયણ ભાઈએ કહ્યું ને કે અમારા નડિયાદનું વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર અમારી ઘણા બધા આવ્યા છે મને લાગે છે નહીં પણ આવ્યા દીકરાનું ઘર છે ઘરડા ઘર એમાં 125 દાદા દાદી અત્યારે નિવાસ કરે બૌદ્ધાના પણ 3-4 જણ છે એટલે આખા ગુજરાતના ભારતના છે એવું બૌદ્ધાના તો વાત સારી દુઃખી માણસો હોય ઘરથી સમાજથી તરછોડાયેલા હોય રોડ ઉપર સુઈ ગયા રસ્તે રજડતા હોય શરીરમાં કીડા પડી ગયા હોય આવા બધા માણસો હોય એને રાખવાનું કામ જય માનવ સેવા પરિવાર કરે છે અને અમે પેલી ભાઈએ સાથે સાથે જોડાયેલા છીએ અત્યારે બેન છે એ બેન આવ્યા છે અને છેલ્લા રૂમમાં પડી રહ્યા છે ગોદડી ધાબળો આમ બેસી રહે તો એમનો બંગલો છે ને આપણા અંબાણી સાહેબે કેટલા 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા ને લગ્નમાં કેટલા ખર્ચ્યા ખબર છે કોઈને કેટલા 5,000 કરોડ રૂપિયા લગ્નમાં વાપર્યા છોકરાના એમનો જે બંગલો છે ને એ બંગલો જે છે એની જમીન છે નીચે જમીન ખરી એની કિંમતથી 50 ગણા વધારે પૈસાનો બંગલો એ બેનની જોડે છે કેટલા 50 ગણા આજે વૃદ્ધાશ્રમમાં છે એવા જ અમે 2 મહિના પહેલા ભાઈ એક્સપાયર થઈ ગયા
એમના સગા બનેવી જોડે 500 કરોડ રૂપિયા હતા. કેટલા? 500 કરોડ રૂપિયા હતા. પેલા ભાઈ છેલ્લો સ્વાદ હતા, કોઈ આવતો નથી જોવા. આજે પણ તમે જુઓ કે કરોડોપતિ રોડપતિ બધા વૃદ્ધાશ્રમમાં રહે છે. 60 વર્ષ પછી કરછોડ આવ્યા સમાજને. એવા માણસો અત્યારે ત્યાં છે. એક દીકરો છે, 2 દીકરા છે, 3 દીકરા છે, બધા જ દુઃખી માણસો છે. આપણાને લાગે કે આપણે દુઃખી છીએ. ઘણા બધા લાગે સારું મારે જ આવું એમ થાય છે, પણ એવું નથી. ઘેર ઘેર માટીના ચૂલા છે, પણ એમાંથી તમારે કાયમ જિંદગી કેવી રીતના જિંદગી જીવવાની જડીબુટ્ટી તો એન્જોય કરો. માનસિક તણાવ રોગ લઈ કરીએ છીએ આપણે કે આજે આવું થયું, પેલા આમ કર્યું, મને બોલી ગયો, 6 મહિના સુધી અંદર ફર કરે એટલે માનસિક આપણે એ થઈ જાય. મારો વાઈફ અત્યારે 61 વર્ષના હતા, હું લાયો નથી અત્યારે. એમને મેં જેમ અમને હાથ સિદ્ધાંત રહ્યા એને કહ્યું જિંદગી જીવન જડીબુટ્ટી કે કોઈ પણ આપણને બોલી જાય, આપણું અપમાન કરી જાય, અથવા તો આપણા વિશે દશાતું બોલે, આપણા ઘર વિશે બોલાવવાનું ના, તો એને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે. જો તમે અંદર કંઈક કરો તો તમારા રોગો બેસી જશે. અને આ દુનિયા જેવી છે કે શંકર ભગવાન, રામ, સીતાજી આ બધા નહીં છોડે તો આપણે કઈ કેમ બોલી હે? આ ભગવાન નહીં છોડતા આપણે, એટલે આપણે એવું રાખવાનું નહીં ઈગો કે અહમ તો હું ફલાણો છું, આ છું, કરોડો રૂપિયાવાળા. કોરોનાની મહામારીમાં 15,000 કરોડ રૂપિયાનો માલિક, પુનાનો ઉદ્યોગપતિ બહુ મોટો, અને એની ડેડ બોડી જ્યારે સ્મશાનમાં આવી ત્યારે એનું આખું કુટુંબ 500 મીટર દૂર ઊભું હતું. કેટલા? 500 મીટર દૂર ઊભા જોતા હતા. બધાએ પાછા માસ્ક પહેરેલું. એના સગા બાપા જે 15,000 કરોડ રૂપિયા મૂકીને ગયા અને જે લઈ જવા વાળા જુદા હતા, એમણે એની પેલી ડેડ બોડીમાં નાખી કઈ ચોકા ઉપર લાકડા હતા. એ દ્રશ્ય બધાએ જોયું, હલી ગયા બધા કે આપણી જોડે 2-5 કરોડ નહીં, આપણે કંઈક બનીએ છીએ, હું ફરવાનું છું, હું આમ છું એમ. 15,000 કરોડ મૂકીને ગયા. કોઈ સગાવાળા આવ્યા નહીં. 1 કિલોમીટર ઉભા રહ્યા, કાલે જુઓ ગયા. આ રેમનનો માલિક વિજયપત સિંધાનિયા, બરાબર છે, આજે ભાડાના મકાનમાં રહે છે. એના સગા છોકરાએ એને ઘેર કાઢી મૂક્યો. 7.5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવો છે. બોમ્બેમાં રહે છે ભાડે. વિજયપત સિંધાનિયા, આ રેમન કે છે તે એનો માલિક પોતે. એટલે આવો બધા આપણે સાંભળીએ ત્યારે આપણને થાય છે કે દુનિયામાં આવું ચાલે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે કે તમારે કેવી રીતના જીવવું, જિંદગી જીવવાની જડીબુટ્ટી. તો દિવસ સવારમાં ઉઠો એટલે આપણે ભગવાનના આભાર માનીએ આમ કે ભાઈ આજે મને જગાડ્યા. જિલ્લાનું એક નાનકડું ગામ છે, એમાં એક જૈન કુટુંબ રહેતું હતું અને બહુ સાધન સંપન્ન હતા. કુટુંબ બહુ સુખી હતું. એના દાદા હતા, એક છેલ્લી પેઢી હતી. એટલે એમણે એમ કહ્યું, દીકરાઓ 3 દીકરાઓ બોલાયા કે મારો આવક છેલ્લો અવર આપ્યો. દાદાની છેલ્લી ઈચ્છા છે ગમે ત્યાં કઈ મહારાજ સાહેબના લાવા. 3 દીકરાઓ નીકળી પડ્યા 3 દિશાઓમાં, બધે જ ફરવા માંડ્યા, પણ કોઈ અપાશ્રયમાં, કોઈ જૈન નિરાશ્રમમાં કોઈ મહારાજ સાહેબ મળ્યા નહીં. એક દિવસે એક સૌથી નાનો દીકરો રોડ પરથી જતો હતો અને સામેથી બહુરૂપીને જોઈ. આપણે બહુરૂપી આવવાનું નહીં આવે, જરા ગામડામાંથી બહુરૂપી જુદા જુદા વેશ કાઢે છે. કઈ આયા જે દાદા હતા ને છેલ્લી અવસ્થામાં, એમના ત્યાં આવ્યા અને સામે જોયું. પેલા દાદા છેલ્લી અંતિમ અવસ્થા હતા અને મહારાજ સાહેબ જોયા, દર્શન કર્યા અને આમ ચકચકિત થઈ ગયા. આંખો પોરી થઈ ગઈ. દાદા ઓહો, આટલા બધા ઊભા થવા જતા. પછી બધાએ છોકરાઓ ઊભા કર્યા, મહારાજ સાહેબના દર્શન કર્યા. પેલા મહારાજ સાહેબે આશીર્વાદ આપ્યા અને નવકાર મંત્ર બોલ્યા. અને મહારાજ પેલા જે દાદા હતા એમણે કહ્યું મારું જીવન ધન્ય થઈ ગયું. કેમ? આજે મહારાજ સાહેબના દર્શન કર્યા અને ટક થઈને આંખો બંધ થઈ ગઈ. દાદા પડી ગયા, એક્સપાયર થઈ ગયા દાદા. પછી પેલાને કહ્યું કે
કે તને 10,000 રૂપિયા તું લે, અમારું બહુ મોટું કામ છે. એણે એમ કહ્યું કે આ તમારા પાછળ છે ને એમની આંખ નીચાઈ ગઈ અને મારી આંખ ખોલતા ગયા. મારી આંખ ખુલી ગઈ, દાદાની આંખ નીચાઈ ગઈ પણ મારી આંખ ખુલી ગઈ. મારા જીવનમાં કંઈ કરવાનું નથી, હું આ દિવસમાં હવે કાયમ રહેવાનું. અને એણે સંન્યાસ ગ્રહણ કર્યો. ઘણી વાર જિંદગીમાં એવા બધા પ્રસંગો બનતા હોય છે કે તમારી આંખ ખોલી નાખતા, પણ એ વખત આપણે ખુલ્લી રાખવી કે બંધ કરીને આપણા હાથમાં. એટલે જીવનમાં આવું ઘણું બધું બનતું હોય છે, ત્યારે આપણે એમાંથી શીખવાનું હોય છે. આમ એપલ કંપની ખરી ને, એપલ કંપની, સ્ટીવ જોબનું નામ આપ્યું છે ને, સ્ટીવ જોબ એપલ કંપનીનો માલિક. એ 56 વર્ષ જીવ્યો, 56 વર્ષ, કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા, એનો પ્રતિષ્ઠા એટલી બધી હતી. પણ અંતિમ સમય એને કહ્યું કે મારી આ જિંદગી બધી પાણીમાં ગઈ. તો કેમ કે મારે જે કરવાનો ઉપયોગ કરી શકતો ને, હું આ પૈસાનું બધું કમાયો પણ હું મારી જાત માટે તો જીવ્યો જ નહીં. બાળકો છે, બહેરી છોકરા બધું છે, પૈસા છે, પણ હવે મારે જે બહેરી ક્ષણ મેં આખી જિંદગી યાદ કર્યું, પૈસા ભેગા કર્યા, પ્રતિષ્ઠા, પણ કે હું જીવી શક્યો નહીં. આપણે પણ એવું છે, આપણે પૈસા ભેગા કરવાના, કોને પૂછ મારવો, કોને શું કરવું. અમે ઘણા બધા કહે છે કે આ ટોપી કેમ પહેરાવો? મેં તો અમારા નડિયાદમાં ટોપીઓ પહેરાવવાળા બહુ છે, આપણે ના પહેર લોકો પહેરાવી દે, એના કરતાં આપણે પહેરી દઈએ. એટલે આમ તો ઘણું બધું કહેવાનું છે, સમયની પણ મારામારી છે. 6:30 થઈ છે, એટલે 5 મિનિટમાં હું મારી વાર્તા પૂરી કરીશ, કારણ કે આ તો બધું ચાલતું જ રહેવાનું. હમણાં બસમાં જતો હતો, બસમાં બેસી ગયો અને મારા વાઈફ હતા. મારા વાઈફ બસમાં ઉપર ચડ્યા, મેં જગ્યા રોકી દીધી બાજુનો કે ભાઈ આ રૂમાલ મારો છે બધું ભાઈ, અને બાજુમાં કાકા બેઠે આ રૂમાલ મારો છે. અમારી વાઈફ આવે છે તો પેલા કાકા કહે છે કે આ રૂમાલ મૂકવાથી કહે છે જગ્યા થઈ જાય. તમે બધા પૂછો બાજુ તો કાકા કહે છે આ રૂમાલ તમારી વાઈફ ઉપર મૂકવું તો કહે છે. એટલે આવું છે, હાસ્યની વાતો જબરદસ્ત છે. પણ જાપાનમાં બધા 100 વર્ષથી ઉપરના બહુ છે. જાપાનમાં 100 વર્ષથી ઉપરના બધા હજારો લાખો માણસો. તો કે એમાં કેમ? એક અમારા બાપાનો મિત્ર આવ્યો, જાપાન 10-15 વર્ષ રહેલો, એને મેં 1 કલાક સુધી એમ બેઠો, મેં કહું અભ્યાસ કર્યો. તો કે જાપાનમાં કોઈ પણ માણસ 100 વર્ષનો હોય એ ક્યારેય નવરો બેઠો જ ના હોય. આપણે જેમ 4 રસ્તે બેસે છે ને, નરેન્દ્રભાઈએ શું કરવાનું, ભૂપેન્દ્રભાઈ શું કરી રહ્યા છે, આપણે ફરવાને આમ કરશું છે, નગર એટલે તમારે શું કરવાનું? આપણે આ જ કરવાનું, બસ ઓછા તોડવાના, આપણે કશું કરવાનું. પણ ત્યાં કોઈ નવરો માણસ જ નહીં, કે આખો દિવસ જાપાન કે ના હોય કામ તો એના બગીચો હોય ઘરનો, એ બગીચાનું કામ કરતો હોય, ચાલતો જતો હોય, ટ્રેનમાં હોય, પણ બેસ જ નહીં. એટલે તમારું મન શું થતું? નવરું મન હોય ને તો જ આ બધા એ થાય. એટલે તમે સતત પ્રવૃત્તિમાં રહો, સારી પ્રવૃત્તિઓ, ભજન મંડળ ચાલવા, મહિલા મંડળ છે, 2-5 જન્મદિવસ પર ચોકલેટ ગોળીઓ આપો, અથવા કોઈ એક્સ્ટ્રા જતી હોય તો બીમાર હોય તો જોવા જાવ, સાંત્વના આપો, એ પણ બહુ મોટી સેવા છે. એટલે તમારે જો કાયમ યુવાન રહેવું હોય તો કાયમ સતત પ્રવૃત્તિમાં રહો અને સારી પ્રવૃત્તિઓ કરતા રહો, તો તમને ક્યારેય કોઈ રોગ થશે નહીં. અને આજે સિનિયર સિટીઝન ક્લબમાં આવવાનું થયું અને વિશાળ સંખ્યામાં બધાને મળવાનું થયું. એટલે હું આ સંસ્થાનો સત્યનારાયણભાઈનો, મધુભાઈ, રાજેન્દ્રભાઈ અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમને બોલાયા અને અમને સાંભળ્યા, કારણ કે ઘેર તો અમારું કોઈ સાંભળતું નથી, એટલે બહાર ઉપરા ખાલી રહીએ છીએ. બોલો ભારત માતા કી જય. બાબા ગૌતમભાઈ આપણને પોતામાં ઘણું બધું કહી દીધું ના હસતા પણ રાખ્યા. આપણે એમનો આભાર માનીએ. હવે રસભાઈ કહું તે શબ્દો પ્રસંગના અનુકૂળ ગણછોડા સિનિયર સિટીઝન ક્લબ આજે જન્મતિથિ કરી રહી છે. તે પ્રસંગે નડિયાદથી
આપણા મુખ્ય મહેમાન દિલીપભાઈ ભટ્ટ તથા ધર્મભાઈ બ્રહ્મટ લોઢા સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી મધુકાકા, આઈપીપી સત્યકાકા, મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ તથા આ ક્લબના મેમ્બર ભાઈઓ વડીલ 70% માટે ખરેખર એવું કહેવાય 70% માટે નહીં, આપણા માટે આજે હું જ્યારે મારું ખડાતા સિટી ક્લબ ચાલુ થઈ ત્યાં મારું સન્માન પ્રોગ્રામ ગયા નહીં. હું નોંધા મંડળમાં પ્રમુખ થયો પણ ત્યારે મારું સન્માન રાખ્યું. ત્યારે સત્યકાકામાં ત્યાં અતિથિ તરીકે હતા. ત્યારે મને આજે સવારે મળી ગયો કે એમાં ભાસ્કર કાકા અંતરમણના પ્રમુખ હતા. તો એમણે એમ કીધું વાત કરી અને ભૂપેન્દ્ર બ્રહ્મટ સાહેબ કે રશ્મિભાઈ આ એક ગૌરવ લેવા જેવી વાત છે કે આટલા નાના મુદ્દા ગામના એક 7,000 સભ્યો ફેડરેશનમાં એના પ્રમુખ આના નાના ગામના સત્તાકાકા બને તો એ ખરેખર બહુ ગૌરવ લેવા જેવી વાત છે. તો ત્યારે જ મને ખરેખર બહુ આનંદ થયો અને સ્ટેજ ઉપર જ મને બહુ મળી ગયું કે ભાઈ તમે આ ગ્રુપના દાતા સભ્ય બની જાઓ. અને એ જ વખતે મેં એમને કીધું કે કાકા અત્યારે લગભગ 13 સંસ્થાઓમાં પૂછેલું છું મારા સમાજની અમદાવાદ, અંકલેશ્વર અને હું કારોબારી વખતે મારે આખા પ્રોગ્રામનું શિડ્યુલ બહુ ટાઈટ હતું છતાંય એક મારા ધંધાના વ્યક્તિ ત્યાં પ્રમુખ થતા હોય તો મારે એમને મદદ કરવા એક મારી ફરજ બને. તો એ આશયથી મેં એમને કહી દીધું કે મારું ફોર્મ ભરી દો. અને ત્યારે ભૂપેન્દ્ર કાકાએ અને કીધું કે તમે બી ગેસ્ટ તમારા 10મા મિનિટમાં તમારે આવવાનું છે. કાકા મેં હું નાનો માણસ છું, તમારા સભાસદ સાથે સંબંધો વચ્ચે હું નાનો કે ના તમે ત્યાં ઘરના એક પ્રમુખ છો એટલે તમારે આવવું પડશે. તો આવી ક્લબ આવી ફેડરેશન જ્યારે સત્ય કાકા જ્યારે પ્રમુખ બનાવતી હોય તો આપણા માટે તો ખરેખર એક બહુ મોટી ગૌરવની વાત છે કે ખેડા જિલ્લા આખી જે આશરે લગભગ 47 ક્લબો છે. 47 સિનિયર સિટીઝન ક્લબો છે. તો એના એક રાજા કહેવાય 47 સિનિયર સિટીઝનના રાજા. તો આવા આપણને પ્રમુખ મળ્યા તો ખરેખર આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને બીજી વાત કરું કે ગૌતમભાઈ આપણને ખરેખર ટૂંકમાં એક બહુ સરસ વાત કરી. બીજી એક વાત તમને કરી દઉં કે મા બાપ એટલે શું એ બી આપણે એમને ટૂંકમાં સમજાવ્યું કે તમે જો ઘડિયાળમાં ઘણા બધા ગયા છો તો ઘડિયાળમાં કોઈ મુસ્લિમ નહીં હોય. મેં જોયું છે અમે ઘડિયાળમાં લગ્ન તિથિ, બર્થડે કે જમણ આપવા જઈએ છીએ એટલે ફાધરની તિથિ, મધરની તિથિ. તો આજની મુસ્લિમ મેં ઓઢવ લેન્ડપુર બધે જોયું છે સાહેબ કોઈ મુસ્લિમ નથી. તો કોઈ મુસ્લિમ નથી તો ઘણા મારા મુસ્લિમ મિત્રો છે તો 90 વર્ષના એના માતા હોય કે 100 વર્ષના પિતા હોય તો એ લોકો એ છોકરો ઘરે ના આવે ત્યાં સુધી જમે અને એ છોકરો આવ્યા પછી એના મા બાપના હાથમાં દબાવે, એની સેવા કરે, પછી એ સાથે જમે. તો આ એક કેવી એક કરુણતા તમે ખરે જોજો ખરેખર કે ઘડા કોઈ મુસ્લિમ નથી આપણા છે. હિન્દુમાં લદાઈ સમાજ મારી અહીંયા પટેલ બ્રાહ્મણ તો એ સમાજના છે. અને બ્રહ્મણ સાહેબે એક્ઝામ્પલ આવ્યું કે અત્યારે નડિયાદમાં માનવ વિસાવો એક સંસ્થા ચાલે છે. તો એ વિષયમાં મેં જોયું છે અમને ચોમાસા પહેલાં કે રસ્તામાં રખાતા ફૂટપાથ પર સુઈ ગયેલો હોય એની ગાડી મારાની ગાડી આવે એની ઉચકીને લઈ જાય અને એને એની અંદર રાખે એને નવડાવે સાફ કરી એને જમાડે આવું એની સેવા કરે. આ એક બહુ ઉત્તમ સેવા છે. તમે બધા ના જોયું તો જજો તો તમને પોતાની ફિલિંગ થશે કે ચાલો આ એક સંસ્થા ચાલે છે. પછી 1 રૂપિયામાં ટિફિન સેવા આપકો ત્યારે અત્યારે એની 3 થી 4 ટેમ્પા ટિફિન લઈને ફરે છે નડિયાદમાં. તો આખા નડિયાદમાં એવા વિસ્તારો મજૂર વિસ્તારમાં ફરે છે. સરકારે તો કરી છે, સરકારે વૈશાળી સિનેમા આગળને બધી 5 જગ્યાએ સ્મશાન તો એ 5 રૂપિયામાં પરફેક્ટ ભોજન આપે. પણ આ સેવા તો કેવી છે કે ટિફિનો લઈ લઈ અને મજૂરો ત્યાં ઉત્પાદનો સુઈ ગયા હોય, ગરીબ વર્ગ હોય એને ટિફિનો આખા નડિયાદમાં પહોંચાડે. આ મેં જોયું છે. 2000 ટિફિન ઉપર લગભગ 2000 ટિફિન રોજ 2000 ગરીબ લોકોને જમાડે. આ એક ખરેખર બહુ સારી સેવા છે. એ સેવા મારું એક સપનું છે કે નોંધા આપણે ગરીબ માટે કરવું છે. તો શું કરવું, કેવી રીતે કરવું, સજેશન કરજો તો આપણે એમાં હું પૂરું કરી મદદ કરવા તૈયાર છું. બીજું
ભટકાકા કરીને નડિયાદથી આવે છે. મારા સંપર્કમાં વડીલ લગભગ એકાદ અઠવાડિયે કદાચ આવે છે, પણ અહીંયા સીએનજી પેટ્રોલ છે ભીખુભાઈ એમને, અને એ કાકા એક આટલી ઉંમરે 75 વર્ષની ઉંમરે એ શું કરે છે કહું તમને, કે પુરાણા મંદિરો શોધે છે, જૂની વાવ, જૂના મંદિરો, અને એ બધું એનું એક બુકલેટ કરવા માંગે છે. અમે એમને 2-5 મિનિટ આપીશું કાકાએ મંજૂર લઈ તો એ એટલા માટે એમને કીધું હતું કે તમે અમારી સીધી મીટિંગ છે તો કારણ કે મને તો જ્ઞાન નથી કે ક્યાં ક્યાં વાવ છે, જૂના મંદિરો ક્યાં છે. જેટલું નોલેજ હતું એટલે કાકાને વોટ્સએપ કર્યું હતું કે આ મંદિર વિસ્તાર હું ત્યાં સાઈડમાં પણ મારા કરતા વડીલો ત્યાં આવવાના છે, તો એ વડીલો સાથે મીટિંગ કરજો અને એમને પૂછી લેજો. તો કદાચ એ રહી જતું હોય કોઈ વાવ, કોઈ મંદિર, કોઈને ખ્યાલ હોય ડાકોરનો હોય કે ગળતેશ્વરનો હોય કે એવું કેવું હોય, તો એ કાકા આવું બનાવે છે. અને ગુજરાતી પિક્ચરના જે ડાયરેક્ટરો છે, કારણ કે હમણાં ગુજરાતી પિક્ચર વસ્તુ પિક્ચરમાં એનું આખું શૂટિંગ થયું ગુજરાતી પિક્ચરનું, જે આખું સામાજિક પિક્ચર થયું. તો એવી રીતે એ કાકા એ ડાયરેક્ટરને સંપર્ક કરી કહે છે કે ત્યાં જૂની વાવ છે, જૂનું મંદિર છે, અને ત્યારે આવું સામાજિક કે સાસુઓના ઝઘડા બહુ થતા હોય, તો એના પર આપણે પિક્ચર થાય. તો એ કેવી રીતે સાસુને બહુ કેવી રીતે રહે, સાસુને દીકરી તરીકે કેવી રીતે રાખે, અને બહુ એની માતા તરીકે કેવી રીતે રાખે, આવા એચા પિક્ચરો પ્રોડ્યુસરો તૈયાર છે. તો એક પ્રકટ મેળો પહેલા તો એવા આવા એ દાદા આવી સેવા કરે છે, તે એવા લોકોને બોલાવે છે અને આવું કહે કે ભાઈ આ એક આ જૂની વાવ છે, જૂની વાવ છે, એમાં આખું સાહિત્ય પુરાણું સાહેબ આવું છે, એમાં આટલા આટલા શક્તિ થઈ ગયા, આવું થઈ ગયા, અને ત્યાં તમે આવો. તો એ કાકા ભટકાકા જ્યાં આવે છે. બીજી વાત કહ્યું કે હું તો મેમ્બર છું, પણ મને મેં કીધું દાદા એટલે મને ઘણી વખત સજા કાકા ઠપકો આવે છે કે તમે ફી ભરો છો પણ મિટિંગમાં આવતા નથી. પણ મારી નડિયાદની મારી સમાધિ ક્લબ વરિષ્ઠ કલાકાર સિનિયર લગભગ 1 તારીખે મિટિંગ થયો છે. શશિકાંત તો એ સમય તારીખે મારી એવી મિટિંગ હોય, કાં તો મારા ભણેતા સમાજનું વિદ્યાર્થીમાં મંત્રી છું, કાં તો એની મિટિંગ આવી એટલે હું નતો આવી શક્યો. તો કાકાએ મને 15 દિવસ પહેલાં જ કીધું કે ભાઈ તમારી બર્થડે મારે ઉજવવાની છે, તો 2 તારીખે ના રાખો, કે બીજી તારીખે તમે રાખો, ફરી વાર 2 તારીખે મિટિંગ રાખો, તો મંડળનો ખોટો ખર્ચો ડબલ રાખો. તો 11 તારીખે રાખો વાંધો નહીં, બર્થડે ના ઉજવજો, પણ એ દિવસ હું તમને સહકાર આપીશ. તો કારણ કે બીજી તારીખે તમે ભેગા થાઓ, સંસ્થાને ખર્ચો પડે, 11 તારીખે પડે, કે 2 ખર્ચા નથી કરવા. બીજું દાદાને આજે સવારે સંસ્થાને આપ્યું છે કે બહુ બંને ભેગું ના કરવું, કારણ કે જે સંસ્થા બહુ પૈસા ભેગા થાય એ ઝઘડા કરે તમારા ગાયબ કરવું જોઈએ, કરવાનું. એ ભંડોળ વધુ કાકા જ્યારે ઉતરે ત્યારે એને પહેલાં મેડિકલ કેમ્પ આ તે કર્યું. બીજું સજેશન કાકાએ સવારે કર્યું કે ફંડ રેઝિંગ પ્રોગ્રામ કરીએ આપણે, કે એક નાટક છે કે સાયરન દવે છે એવા લાવી અને આપણે 200-500 પાસ સિસ્ટમ કરી અને ફંડ રેઝિંગ કરી. એટલે અત્યારે જ્યારે હવે આ મોંઘવારીમાં 500 રૂપિયા ફી કે 200 રૂપિયા ફીમાં સંસ્થા ચાલે નહીં. સંસ્થાને ચાલવી હોય તો દાતાઓ જોઈએ, એવા દાતાઓ આપણી ત્યાં છે, પણ એ ડિસેમ્બરમાં જાણીને આપતા હોય તો દરેક દાતા દર વર્ષે આપણને કહી ના શકીએ કે ભાઈ તું 50,000 આપ, 10,000, 20,000. તો એવું ફંડ થોડું ભેગું કરીએ તો પ્રોગ્રામો સારા થશે. અમને તો કોઈ ફંડ થશે તો પ્રવાસમાં ટોકન ફી લઈ જવા છે. તો પ્રવાસની કાકાએ વાત કરી, મને શરમ આવી આવી ખરેખર તો આટલા ઓછા પૈસા પ્રવાસ અમારે ત્યાં નડિયાદ સિટીમાં થાય તો ના કહેવું પડે કે ભાઈ બસ શું થઈ ગયું. ઘણા એવું કહે તો સીધાજી અમે જઈ આવ્યા, અંબાજી અમે જઈ આવ્યા. અરે ભાઈ અંબાજી તમારે નથી, તમે સાથે જાઓ, એકબીજાના વિચારો આપણે ત્યાં સિટીમાં બધા ભેગા થાય એના માટે. બીજું મેગીનો એક વાત વોટ્સએપ લોકો બધા આવી ગયો છે નડિયાદ. તો પ્રમુખ સાહેબ સવારે મેં સજેશન કર્યું કે આપણામાંથી કદાચ કોઈને મેગી આવડતું હોય તો આ લોકોને નડિયાદ જવું ના પડે. નડિયાદ જવું પડે ખરેખર આપણને એનો આભાર કે આપણને કીધું કે બહેનોને રક્ષાબંધન આજે મેગી મૂકવા હો તો ફ્રી ઓફ મેગી મૂક્યા છે. તો આપણને કોઈ બહેનો આવડતી હોય તો આપણે અહીંયા મૂકે તો અહીં જેવો પ્રોગ્રામ રાખીએ તો સારું. કદાચ કોઈને ના આવડતી હોય તો મેં કીધું જે હું 2-3 બહેનો મુસ્લિમ એવું છે તો એ લોકોનું સજેશન કરી અને આવીશું કે આપણે અહીંયા બહેનોનું મેગી મુકાય એવું સજેશન. કારણ કે 20-40 રૂપિયા ભાડું થાય, રિક્ષા ભાડું થાય, એ બધા ગણતા હોય તો મેગી મુકાવ 50 રૂપિયા તો એના માટે આપણે આયોજન એમ વિચારીએ. તો હું એ કાકાને કહીશ કે જો એ કરતો તો સારું. પછી
તો બર્થડે વિશ પર મંડળને બીજી આવક શું? તો આપણે બધા એમને હોટલમાં આપણી બર્થડે પર હોટલમાં જમવા જતા હોઈએ, તો હું તો એવું કહું તો હોટલમાં જમવા ગયા કરતાં થોડા પૈસા બચાવી અને આ સંસ્કાર આપીએ. આપણે 100 આપીએ, 200 આપીએ, 200 આપીએ, 500 લગ્ન તિથિ આવે આપણી મેરેજ તિથિ. ખરેખર તો મેરેજ તિથિ એટલા માટે કહું છું, સિનિયર સિટીઝનનું ખાસ કે તમારા મેરેજ કેટલા વર્ષ થયા એ આનંદ થાય. હું મારું બધું 50 વર્ષ ચાલ્યું, મારા મેરેજનું 40 વર્ષ ચાલ્યા. ઘણા લોકો બિચારા મેરેજ 5 વર્ષ 10 વર્ષમાં ગુજરી જતા હોય, પણ તમને યાદ કરવા જાય સિનિયર સિટીઝન ક્લબ કે તમારા મેરેજ થયા 35 વર્ષ થયા, તમારા મેરેજને 40 વર્ષ થયા. તો એક ગૌરવ લેવાની વાત છે કે તમારા મેરેજને 50 વર્ષ 40 વર્ષ કટ્યા, એ તિથિ બી ઉઠવો. એવું નથી કે ભોજન આપો, આપણે એક નાસ્તો કરાવીએ, આપણે સિનિયર સિટીઝન ક્લબમાં ભેગા કરી અને એ વખતે મિલી કહેવાનો એવું કંઈક કરો. તો આ એક લગ્ન તિથિનું બી છે. મરણ તિથિ, મારા ફાધર મારા મધરની તિથિ હોય, તિથિનું એક કાર્ય છે. હમણાં અહીંયા મેં એ સ્કૂલમાં ચાલુ કર્યું બાળ મંદિરમાં કે પહેલાં સંખ્યા બધી ઓછી હતી 70-80, તો અમે 11,000 પર તિથિ લખ્યું. હવે 30,000 રૂપિયા કરવા પડે કારણ કે સંખ્યા 250 થઈ ગઈ. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, તો એ તિથિ તમે 30,000 લખાવો તો આજીવન તિથિ. તો એ તમારા ફાધર મધરની તિથિ આજીવન યાદ રહે એવું સિનિયર સિટીઝન ક્લબ તમે યાદ કરો. તો એવી રીતે સ્કૂલ બી તમને યાદ કરાવે કે તમારા ફાધરની તિથિ છે આ દિવસે, તો તમે આવજો, તમે એમનું ભોજન આ છોકરાઓ કરશે. તો આવો એક પ્રોગ્રામ થઈ શકે આપણે કરવો હોય. ફેડરેશન નડિયાદ અવનવા પ્રોગ્રામ કરતી હોય, હવે તો આપણા પ્રમુખ છે, તો એ પ્રોગ્રામો કરે અને આપણે સવારે વાત કરી 2-4 પ્રોગ્રામ સારા આવવાના છે, તો અહીંયાથી જાઓ, આપણે બધા જઈએ. તો મોઢાના ક્લબના સભ્યો આવ્યા એવું લાગે, એમનું બી માન વધે કે ભાઈ સત્તા કાકા મોઢાના છે અને ફેડરેશન પ્રમુખ છે, તો એમના સભ્યો આવ્યા. તો મધુભાઈ સાથે વિનંતી કરું તો આપણે લઈ જઈએ, એવા સારા પ્રોગ્રામ કરી આમંત્રણ મળે તો લઈ જવા જોઈએ. બીજું કે આજે મેડિકલ કેમ્પ કર્યો મેં જોયું સવારે, આપણા સભ્યો બહુ લાભ નથી લીધું, એ સત્યાગ્રહ લીધું. ખરેખર આજે બહુ સારા ડોક્ટરો હતા, 2 ડોક્ટર અમદાવાદમાં હતા, 3 ડોક્ટર અહીંયા હતા. તો આવો તમે લોકો કેમ લાભ લઈ જાય અને સરસ ઓર્થોપેડિકમાં ખૂબ પ્રમુખ એમ હતા, તમારા ટીચરનો તકલીફ છે, દવાઓ આપે, આવો લાભ લેવો જોઈએ. એવું નથી દરેક વખત કે મફત એટલે કશું ના મળે, કારણ કે આપણે એમની સાથે નક્કી કર્યું કે ભાઈ તમે તમારા જાહેરાત મળે ના આપો, આવો તો પ્રોપર દવા તો તમે આવશો. એવી રીતે એમની સાથે વાત કરી. બીજી એક મારી વાત છે કરીને પૂરી કરવા કે સિનિયર સિટીઝન ક્લબના દરેક સભ્યોનું લિસ્ટ, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ લઈ દીધું અને અહીંયા 4 પર 2 હોસ્પિટલ છે, એમની અત્યારે 11 બ્રાન્ચો છે અલગ અલગ, ચોપડી, ડાકોર, મણિનગર, સાસણ, એમ 12મી બ્રાન્ચ એટલે 18 તારીખે નડિયાદ ખુલે છે. જે સુરત હોસ્પિટલ હતી એ બંધ થઈ ગઈ અને 108 બેડવાળી 2 હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ બને છે. તો આપણે એમની સાથે ચર્ચા કરી, આજે અમે કેમ્પ કર્યો. તો આપણને આપણા સભ્યોને ગોલ્ડ કાર્ડ આપશે. ગોલ્ડ કાર્ડ એટલે ગોલ્ડ કાર્ડ એટલે કેવું કે એની અંદર પાછળ એક તો પહેલાં જો તો મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ જાઓ એટલે તમારો કેસ ફી નહીં આપવાનો, 300-400 કેસ ફી એ ફ્રી, એટલે કેસ ફી નહીં આપવાનો. ઉપરાંત એ કાર્ડની પાછળ લખેલું છે કે આ ઓપરેશન આટલા ટકા ડિસ્કાઉન્ટ, આટલા ડિસ્કાઉન્ટ, એ આપણે ડિસ્કાઉન્ટ કાર્ડ આપશે. એ એક ગોલ્ડ કાર્ડ આપતો આજે વાત થઈ પણ એ નહીં આવી શકાય શકે, એક દિવસ કાર્ડ આવી જશે, એવો ગોલ્ડ કાર્ડ આપણને આપશે. અને એ ગોલ્ડ કાર્ડ નોંધાવી જ નહીં, તમે અમદાવાદની અંદરથી પડ્યા તો મણિનગર બી છે, ડાકોર જાઓ, ડાકોરની એમની બ્રાન્ચ છે શું, તો આ 12 બ્રાન્ચોને ગોલ્ડ કાર્ડ ચાલશે. અને 12 બ્રાન્ચોમાં આપણું લિસ્ટ પહોંચી ગયું, બધે 11 બ્રાન્ચો પહોંચી ગયું કે ભાઈ મોગલ સિનિયર સિટીના આટલા મેમ્બર છે, તો એમના ગોલ્ડ કાર્ડનો લાભ આપવાનો. એટલે તમે જઈને કાર્ડ બતાવો અને કે તમને લખ્યું છે મોગલ સિનિયર સિટી ક્લબ, નામ, મોબાઈલ નંબર, એટલે ત્યાં રજીસ્ટર કરી દેશે. તો આ એક લાભ લેજો, આ ખરેખર બહુ સારો લાભ છે. કે અત્યારે તો ડૉક્ટરો કદાચ ડૉક્ટરો તો માફ કરજો, ડૉક્ટરો મોટી કાતરીને બેઠા, ડૉક્ટરો મોટી કાતરીને બેઠા. આવા સમયે સૌથી વધારે મોંઘું મેડિકલ છે, ભારત દેશમાં સૌથી સસ્તું ખાવાનું છે અને સૌથી મોંઘું મેડિકલ છે. એટલે દરેકે મેડિકલ મોટો
જમણ ના હોય પણ દાદાએ મને કીધું તમારે આવવું છે અને તમારી બધી વગર હું આવ્યો અને મારું સન્માન કર્યું એ બધી રસોડા સીધી સીધી કર અને દરેક જગ્યાએ મહેમાનો બધા આ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર રસુભાઈ. ઘણા બધા કાર્યક્રમો એમને બતાવ્યા પણ એ રસ ક્યારે આવે આપણે બધાએ રસ લઈએ. બીજા કોઈને લેર નહીં કરવા દઈએ. ક્લબ એક સંસ્થા એવી છે, સેવાકીય સંસ્થા કહેવાય. આપણે આપણા કાર્યક્રમ કરતા આપણા કાર્યક્રમથી લોકોને ફાયદો થાય ને એમની આત્માને સંતુષ્ટિ મળે ને એમનું પુણ્ય તમને મળે એ અગત્યની વસ્તુ છે. આપણે 550 રૂપિયા ફી લઈએ છીએ, એમાં 7 થી 8 વખત તો આપણે જમાડીએ છીએ. બરાબર, વર્ષમાં 200 રૂપિયાની આપણે ગિફ્ટ આલીએ છીએ. આપણે હરિપંચમીમાં 1000 રૂપિયાની પૂર્તિ કરીએ છીએ. આવા મેડિકલ કેમ્પો હોય 100-200 રૂપિયા તમારા જ બચે. આજે એક ડૉક્ટરને બતાવવા જાઓ તો તમારે ખાલી બતાવવાના 300 રૂપિયા હોય. એટલે આપણે ભંડોળ માટે નથી કરતા, આપણે સેવાની પ્રવૃત્તિ માટે કરીએ. આજે તમારે બર્થડેના જે રૂપિયા આવે છે, આપે ના આપે એ વસ્તુ અલગ છે, પણ તમે જે રૂપિયા આપો એ ચેરિટીમાં જ માત્ર વપરાય. જો અત્યાર સુધી આપણી જોડે 6,500 રૂપિયા બર્થડેના આવ્યા છે આ વર્ષમાં, એની આમાં આપણે 10,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. જો 2 દિવસ આપણે છાછ કેન્દ્ર કર્યું, એ છાછ કેન્દ્રમાં આપણે 6,000 રૂપિયાનો ખર્ચો થયો. પછી આપણે આ અત્યારે ગોયરોની અંદર આપણે શાળાઓમાં આઈસ્ક્રીમ આપ્યું, એનો 3,000 રૂપિયા ખર્ચો થયો. એટલે આપણે બર્થડેની આવક કરતાં બી એમાં વધારે રૂપિયા ખર્ચીએ છીએ ને તમે એમાં વધારે યોગદાન આપશો તો એનો પુણ્ય તમને જ મળવાનો. સંસ્થા એ તો એક તમને આંગળી ચીજે જેથી આ કાર્યક્રમ કરો એનો લાભ તમને જ મળવાનો છે. એટલે મનમાંથી પહેલા એક વસ્તુ કાઢી નાખો કે કોઈ પણ રૂપિયા સંસ્થામાં જ વપરાય છે. આપણે બહાર આજે જય માનવ સેવા ટ્રસ્ટ છે, આપણે કારોબારી 2-3 વખત ત્યાં જઈ આવી છે. વાસ્તવમાં સેવા કોને? આ લોકો જીવન અર્પણ કરીને બેઠા હતા. સવારના ત્યાં મનુ મહારાજ છે તો 2000 ટિફિન જ્યાં સુધી લોકોને જમાડે નહીં, માનવ સેવા વાળાને જમાડે નહીં, દાદાઓને ત્યાં સુધી એ જમતા નથી. ને આપણે એવું વિચારીએ કે મૂકવાના શું છે? વાસ્તવમાં આ જ ભક્તિ છે. તમે સેવા કરો એ જ ભક્તિ છે. એટલે આપણે સંસ્થા એના માટે જ બનાવી છે કે લોકોની સેવા કરી શકીએ. તમારા એકલાથી નહીં થાય, મારા એકલાથી નહીં થાય, તમે નહીં કરી શકો. આ તો સમૂહમાં હોય ને આપણે એક કાર્યક્રમ ગોઠવો તો તમને પણ એનો લાભ મળે ના એનો પુણ્ય સંસ્થાના સભાસદોને જ મળે છે. બર્થડેમાં આવા પ્રશ્નો આવતા હોય છે, મારે સાંભળવા વાળું લોકો કે અમને શું થાય છે? અલા ભાઈ, તમને યાદ નહીં, તમારી જિંદગીમાં બર્થડે ક્યારે આવે છે એ તમને યાદ નહીં. પેલો સવારમાં ઉઠીને તમને ફોન કરીને યાદ કરે છે કે આ તમારી બર્થડે છે, એ જ તમારે ખુશીના સમાચાર છે. તમારી બર્થડે એને યાદ કરે છે. એમાં ફાયદો ના જો, બધી વાતમાં ફાયદો ના જોવાનો. એ ફાયદો તમે કરો એનો પુણ્ય તમને મળે એ ફાયદો જ છે. એટલે આપણે એવું કોઈ વિચાર કરવાની જરૂર નહીં. આપણે સેવા માટે જ કાર્યક્રમ કરવાનો છે, સેવા જ કરવાની છે, એની તૈયારી રાખીને જ આગળ ચાલવાનું. જોડે જોડે આજે એક ભાઈ આયા છે અચાનક આપણે ત્યાં. ખરેખર તો આપણો નસીબ છે કે આજે એવા વ્યક્તિ અહીં આપણી સંસ્થામાં યોગેશભાઈ ભટ્ટ આપણી સંસ્થામાં અચાનક આવી ગયા છે. તો એમનું સ્વાગત પહેલાં તો હું રમેશભાઈ સોનીને કહું કે એમને ચાલ ઓડાડી
गुजरात के नहीं है, पर प्रांत वाले हैं, महाराष्ट्र के हैं और यूपी के हैं। तो मैं जो भी बोलूँगा हिंदी मैं यहाँ पर आया और देखा कि ये जो समारोह है बेमिसाल समारोह है, क्योंकि यहाँ पर सब राघवर ही राघवर है। सबसे पहले राघवर मंच पर विराजमान है, उनको मेरा आत्मा से नमन करता हूँ। आप सब हम भी राघवर हैं, आप सबको मेरा आत्मा से और मेरा नमन है। मेरा परिचय मैं देता हूँ। मेरा नाम योगेश भट्ट है, वतन मेरा महेंद्राबाद, नडियाद में रहना हुआ है और मेरी उम्र है 74 साल की, 73 और अंदर प्रेरित किया है। मैं बचपन से यही काम करता आया हूँ। मैं जो बात करूँगा वो हमारे मानव जीवन के बहुत ही सरलता रखती है। और जो बात करूँगा मैं अब ध्यान से सुनना कि हम जो है हम सनातनी है, हम कोई भी हिंदू नहीं है। हिंदू शब्द का कोई सरोकार हमें नहीं है। सनातनी भारतवर्ष हमारा सनातनी है, आज भी दुनिया सनातनी है। तो ये बात है, हमें ये बात हमारे बच्चों को, हमारी पीढ़ियों को बतानी है कि हम सनातनी हैं। आप गौर करिएगा, हिंदू शब्द का कोई प्रयोग हम करेंगे ना तो वो उसका यथार्थ नहीं होगा। दूसरी बात मैं ये करूँगा कि हमारा मानव जीवन है तो उसका आधार 4 है। वो 4 आधार क्या है कि शिशु जो है अवस्था, उससे पहले खेल है, खेलना है हमें, फिर हमारी शिशु परवरिश है, जो हम माता पिता है उनका ये सरोकार करता है, और तीसरा है शिक्षा, और चौथी है हमारी समाज के सरोकार कि हमें ये 4 जो है आधार, उसके ऊपर हम भी शिशु थे एक जमाने में, आने वाली पीढ़ियाँ भी हमारी शिशु होगी। तो आज से हमें ये बताना है हम रावण है, जिंदगी देते हैं, जिंदगी ही आगे लगे जा रही है, जिंदगी से आगे कुछ भी नहीं इसके अलावा। तो ये काम हमें करना है। तो ये बहुत ही महत्वपूर्ण है, क्योंकि यहीं से हमारी पीढ़ियाँ पनपती है। और हम जब जाएंगे हमारा ये जो मानव जीवन समाप्त करके मनुष्य को, अब यही हमारे साथ में आना है कि हमें हमारा मानव मनुष्य जीवन है हमें ये जो यथार्थ करके यहाँ से जाना है। अंतिम बात मैं बात करता हूँ, हमारा सनातन जो है, सनातन क्या है, भारतवर्ष सब एशियंट है, पुरातन। तो स्वामी महर्षि दयानंद सरस्वती जी का हम युग लेते हैं और वहीं से हम चलेंगे। 500 साल के बाद मैं कर रहा हूँ। और ये जो हमारे सनातन जो हमारे आर्य समाज है, आर्य गुरुकुल है, कोई भी आप ले लो पंथ समुदाय, गुरुकुल आपको मिलेगा ही मिलेगा। सभी हमें गुरुकुल में ही शिक्षा दिलवानी है हमारे बच्चों को। जो वैदिक शिक्षा हमारी है, वेदों के आधार है, वही हमें चाहिए, बाकी नहीं चाहिए। क्योंकि जो शिक्षा मिलती है वो आभास ही है, वो भी सत्य है, लेकिन हमें सत्यार्थ, हमें हमारे जीवन में सत्यार्थ को स्थापित करना है। दूसरा, हम लग्न शादी बिहार जो हमने सुना, आप जी ने भी बहुत अच्छे से बताया। आपसे मेरी आत्मा से आपसे प्रार्थना है कि हमारे बच्चियाँ, हमारे जो संतान है, उनकी शादी सिर्फ और सिर्फ आर्य समाज में ही हो, ताकि हम आगे ले चले सनातन को। इतना पैसा हमारा बचाएंगे तो हम चाहे करोड़पति हो या कुछ भी नहीं है, वहाँ पर आप जाओगे ना तो ये सत्यार्थ हो जाएगा। और समाज पर बड़ी बहुत ही हम उसका उपकार करेंगे और समाज का हम पे लेंगे। अब देखो छोटी सी रकम में हमारी शादी हो जाएगी, और आजकल देखते हैं करोड़ों लाखों करोड़ों रुपया खर्च करते हैं। इतना हम गरीबों को, मानव और जीवन को ग्लोरीफाई करने के लिए, पशुओं के जीवन को ग्लोरीफाई करने के लिए अगर हम खर्च करें तो हाँ, हम मंदिरों में, मस्जिदों में, गुरुद्वारा में सब पे करें, लेकिन थोड़ी सी धनराशि हम इस कार्य में लगाएंगे ना तो हमारा जो मानव जीवन है उसको हम यथार्थ करके हम जहाँ से आए हैं वहाँ हम यही हमारे नाम देता हूँ।
રહ્યા છે એવા આપણા મહેમાન શ્રી દિલીપભાઈને કહું કે આ કાર્યક્રમને એવું બરાબર હર હર મહાદેવ. બોલો. ગપ્પા કર્યો છે. મહાદેવ જય રણછોડ. આજે ભોગાના બદલી છે પાછા એ. આપણે ગામમાં કાઢી નાખવા પડે. આમ તો જય રણછોડ રાય સિનિયર સિટીઝન પદમાં આજે બીજી વાર આવવાનું છે. મૌદા નું નામ સાંભળો ને એટલે આમ કંઈક ને કંઈક થઈ જાય. મૌદાની બસ જવું તો મૌદાની બસમાં બેહવાનું મન થઈ જાય. કારણ કે વતનની સુગંધ એવી છે. મંચસ્થ મહાનુભાવો, અમારા પરમ આદરણીય, પરમ સ્વાત્વિક અને પરમ શ્રદ્ધેય નામ સત્યનારાયણ છે એટલે શીરો ખાવાનું મન થઈ જાય એવા સત્યનારાયણભાઈ, અમારા પ્રમુખ મહોદય અને મંચસ્થ મહાનુભાવો ગૌતમભાઈ સાંભળવા લાવો છે પણ આ શું બોલ્યા કે કદાચ મારા માટે સમય રાખ્યો છે. આમ તો મૌદાની અંદર સિનિયર સિટીઝન કારણ કે 7,000 સભ્યો વાળી એક ફેડરેશન ક્લબ તરીકે સત્યનારાયણભાઈ આરૂઢ થાય તો મારે તો 2-3 બટન તૂટી ગયા રહ્યા વખતે તો પણ હોસ્પિટલમાં તો એટલે મને ફોન દ્વારા અભિનંદન ન પાઠવી શક્યો એ દિલગીરી વ્યક્ત કરું છું. પછી એમની ઓફિસના ઉદઘાટનમાં ગયો ત્યારે રૂબરૂમાં અભિનંદન આપ્યા. મારે આ ક્લબ વિશે 2 વાત કહેવી છે. આમ તો ફેડરેશનમાં હું આજીવન સભ્ય છું. ક્લબ શું છે? માઇક ઓર્ડર પીવડાવ્યું છે અને આજીવન અત્યારે મારા મધર 86 વર્ષના છે પણ મેં કોઈ મમ્મી નથી કહ્યું અને મારા બાળકોને મમ્મી કહેતા મેં રોક્યા નથી. હમણાં જવાબ પાક્કો ને કે મારે ચશ્માના કાચ કાઢે તમારે ફેરવો જોવો. ક્લબના વિવિધ કાર્યોનો રસથાળ મારા કરતા વધારે તમે માણ્યો છે. આ જય રણછોડરાય સિનિયર સિટીઝન ક્લબ નો જે રસથાળ છે આ મંત્રી મહાનુભાવો આપણે પીરસે છે એ રસથાળ પીરસવાની એવું ગૌરવ માનતી પ્રવૃત્તિઓ હમણાં સાહેબે રજૂ કરી. પ્રવાસ પર્યટનથી માંડીને આપણે આપણા બાળકોને એ દિવસો યાદ કરો. આજે એ દિવસો મારી યાદ કરાવવા છે કે આપણા બાળકોનું પ્રાથમિક શિક્ષણ જ્યારે લેતા કર્યા છે ત્યારે આપણા બાળકોએ પ્રવાસની વાત કરી છે કે પપ્પા આજે મારા વર્ગ શિક્ષકે પ્રવાસ માટેની બહુ સરસ વાત કરી છે. હું પ્રવાસમાં જાઉં મેં તો કહ્યું છે કે શાળાનો પ્રવાસ હંમેશા બાળકોએ કરવો જોઈએ. કારણ કે બાળક માતા પિતા સાથે ડાકોર જાય, અંબાજી જાય, પાવાગઢ જાય, સાપુતારા જાય પણ એના મિત્રો સાથે જે આનંદ આવે છે પ્રવાસમાં એ બાળકોને એના માતા પિતા સાથે આનંદ નથી આવતો. આ એ જ વાત છે આજે કે વટવૃક્ષ બનીને જ્યારે હિંચકો પારણું વટવૃક્ષ બનીને જ્યારે હિંચકાનું સ્વરૂપ ધારણ કર્યું છે એવું છે એવું કહે છે. અને આ જ ક્લબની અંદર મેં આ વાક્ય કહ્યું છે કે હિંચકો જ્યારે પારણું જ્યારે પરિપક્વ બને
અને આ હિંચકો જેમ બાળકો એના મિત્રો સાથે ગોષ્ઠી કરે છે, ત્યારે આ વડીલો પ્રવાસના માધ્યમ દ્વારા આ ક્લબની છત્રછાયા નીચે એના માર્ગદર્શનથી પ્રવાસના પર્યટન કરશે અને મિત્રો સાથે જે ગોષ્ઠી કરશે ને, ત્યારે એનો આનંદ તમે નહીં વર્ણવી શકો મિત્રો. કારણ કે હવે તું કેનારા મિત્રો ધીમે ધીમે વિદાય લઈ રહ્યા છે. સત્યનારાયણભાઈ, કેટલા મિત્રો તો તમને તું કહીને બોલાવનારા અત્યારે ઘણા ગાંઠ્યા હશે, અને જે છે એને સાચવી રાખ્યું અને એની સાથે ગોષ્ઠી કરે, હું તો એમાં માંગુ છું. આ ક્લબે વિવિધ પ્રકારના રસ્તાઓ દ્વારા, પ્રવૃત્તિના માધ્યમ દ્વારા ભોજનનો આનંદ પણ કરાયો છે. લંકાપતિ શું લઈ ગયો ને કર્ણ ગયો છે, કોઈ બાંધી ઘરના પોટલા સ્વર્ગે ગયું ના કોઈ. અન્નદાને મહાદાન છે. કોરોના કાળમાં પણ સારામાં સારી પ્રવૃત્તિઓ કરાવી છે, કરી છે. હું તો ત્યાં સુધી કહું છું કે કોરોના કાળની પછી એ ક્લબોની પ્રવૃત્તિઓ શરૂ થઈ છે ને સાહેબ, એ દિવસો યાદ થવા દીધા નથી. કારણ કે અમે પણ ઘણું બધું ગુમાવ્યું છે. વડીલોને હૂંફ આપી છે, વડીલોને હંમેશા જીવંત રાખીને સક્રિય બનાવ્યા છે. મુક્ત મને આનંદમાં, આનંદ પ્રમોદમાં રાખી અને નિજાનંદની પ્રાપ્તિ કરાવી છે. હમણાં ગૌતમભાઈ કહ્યું કે મોજમાં રહો, આનંદમાં રહેવું. તમને ખબર નથી અમારા અંદર કેટલી બધી વિટમણાઓ છે, આમને કેટલી બધી જવાબદારીઓ છે, તમારે પણ કેટલી બધી જવાબદારીઓ છે. પણ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે. અને બહુ ગરમી લાગે તો રોજમાં રહેવું, ભૂખ લાગે તો રોજમાં રહેવું, અને કઈ ન રહેવું હોય તો અલગ ધણીની મોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. ખોવાઈ ગયેલી જિંદગી, ખોવાઈ ગયેલી જિંદગીનું શું નામ છે કે જે જિંદગી વિતાઈ દીધી છે? ખોવાઈ ગયેલી જિંદગીનો શું વાંક છે? એનો તો થોડોક થાક હશે, પણ હવે બાકી રહેલી જિંદગીનો શું વાંક છે? હવે તો થાકી ગયા, બાકી કશું નહીં થાય. પણ બાકી રહ્યું છે આશા અને અપેક્ષાઓ કુટુંબમાં છે. સમાજ અને ક્લબના મિત્રો સાથે આશા અને અપેક્ષાઓ લઈને જીવીએ છે. એ શું માંગ છે? તો એ આવા વ્યક્તિઓ જ્યારે હશે ક્લબની અંદર અને આપ જેવા સજ્જન સભ્યો છે, તો એ થાક પણ ઉતરી જશે અને ગૌરવભેર, વૈભવભેર, ગૌરવ અને વૈભવ. મેં તો વડીલોના વૈભવ વિશેના ઘણા બધા મંતવ્યો આપીને ઘણા બધા વિચારો વ્યક્ત કર્યા છે. વડીલોનો વૈભવ, એ વૈભવભેર જીવવા માટે આ ક્લબો છે. દુનિયા પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની ક્યારે મજા આવતી નથી. તમે જો ઘણા બધા સવારે ઉઠે છે, હાથે ઉઠે છે, ઉઠે છે તો ના ઉઠે બરાબર છે. ક્યાંય કશું જેવું નહીં, કશું નહીં. આ એરિયલ છે મારું, આ એરિયલ. 7 મુદ્દાઓની વાત સત્યનારાયણભાઈ કરી છે. અત્યારે ઝાલર વાગવાનો સમય થઈ ગયો છે. ભલે અમારો વ્યવસાય પૂજાનો હશે, પણ બે જ વાત સમક્ષ તમારા સમક્ષ મૂકીશ આ 7 મુદ્દાઓ માટે. એમાં મંદિરમાં ત્યાગ અને સમર્પણની ભાવના લઈને જાય છે. તમે ડેરી રોડ ઉપર રહો છો, મેં 11 વર્ષ સંતરામ ડેરી રોડ ઉપર કાઢ્યા. એક જ વસ્તુ કે 70% ભક્તો
દર્શન નહીં પણ પ્રદર્શન કરવા માટે આવે છે. પૂજારી તરીકે એ ફરિયાદમાં ઈશ્વરે આમ કહ્યું, વાર તહેવારે સ્ત્રી પુરુષો ઘણા વાર તહેવારે બની ઠનીને આવે, યા બની ઠનીને આવે. અહીં પણ દર્શન નહીં પણ કરે પ્રદર્શન, નખરા કઈક બતાવે પૂજારી મને આવું નથી. પણ દર્શન કરે છે કેટલા? ત્યાં આગળ સમર્પણ ભાવના જો હશે તો આવનારી પેઢી છે એ આવનારી પેઢીને વાંધો નહીં આવે. પણ ઘરમાં કાયદો ન હોય એ જ ઘરમાં મોટા મોટો ફાયદો છે. જે ઘરમાં કાયદો નથી એ જ મોટા મોટો ફાયદો છે અને જીવનની અંદર એ વ્યક્તિને આવશે. અને હમણાં વાત થઈ કે હસવું, 3 સેકન્ડ હસવાથી જો ફોટો સારો આવતો છે ને ભાઈ, ફોટો પાડે છે મારો અને એમ કહે છે કે હસવાને ઉતરેલી ઘડી જેવું મોઢું રાખીને શું ફોટો પડાવો છે. 3 સેકન્ડ હસવાથી જો ફોટો સારો આવતો હોય ને તો મિત્રો હસવાથી જિંદગી કેટલી સરસ મજાની થવાની. હસવાથી જિંદગી કેટલી બધી બને. મારા ભાઈ બેન કહેતા કે મારે તો રંગીન દુનિયા જોવી છે. લોકો ખબર છે ને, મારે તો રંગીન દુનિયા જોવી છે. તો રંગીન દુનિયા જોવી તો હસવું પડે, તો રંગીન બધી દુનિયા દેખાય. પણ હસવું ક્યાં? ત્યાં મિત્રો સાથે ગોષ્ઠીમાં હાસ્ય થાય. મને એકવાર નડિયાદથી અમદાવાદ રહેવા જવાનું ખુદ વળી ગયું હતું. બધા મકાન વેચીને નડિયાદથી અમદાવાદ શિફ્ટ થઈ ગયો. છોકરાને મણિનગરની સ્કૂલમાં મૂકી દીધો. મારા ભાઈ અમદાવાદ, એટલે મને એમ લાગે કે ભાઈ એને થોડી પ્રસન્નતા આવે. અમદાવાદ શિફ્ટ થઈ ગયો. જવાહર ચોકથી બસમાં બેહું અને બરાબર હું તો અપડાઉન કરું, મારી નોકરી નડિયાદમાં, એટલે બરાબર બસ જસદા ચોકડી આવે એટલે એક બેન ચડે. અને ત્યારે તો 6 સીટની બસમાં, એસટીમાં 6 સીટ હતી. પણ મારો પ્રસંગ બન્યા પછી એસટી વાળાએ 6 સીટ કાઢી નાખી. મને એવું લાગે છે હવે 6 સીટો જેની ડ્રાઈવરની પાછળ ખબર છે ને બેઠા આખી બસ દેખાય. એક બેન બેસે જસદા ચોકડીથી, બરાબર બસ ગતિ પકડે અને હીરાપુર ચોકડી જાય એટલે એ બેન મારી સામે જોઈ જશે. મારી સામે જોઈ હમણાં છે ભાઈ, હમણાં છે મારી સામે જોઈ હશે એટલે હું હશું. આપણે શું વાંધો છે? અમે ક્યાં પૈસા આપવા ટેક્સ આપતો છે બરાબર. પછી તો કામ ઉપર કામ આવે, પછી તો ચડે ઉતરે, આમ તેમ આપણે કોઈ લક્ષ્ય નહીં. એ આપણી સામે જોઈ હશે એટલે હું હશું. આવું અઠવાડિયું 15 દિવસ ચાલ્યું. કંડક્ટરને ખબર પડી ગઈ. કંડક્ટરે મને કહ્યું, મને ભટ્ટ સાહેબ કોની સામે જોઈને હસો છો? આપણું તો નિર્દોષ હાસ્ય છે. પેલા બેન ગાંડી છે, ગાંડી છે. હું ત્યાં ટ્રીપ બદલીને આવ્યો હતો. તો વિચાર કરો, હાસ્ય છે એ બહુ જ અગત્યનું છે જીવનમાં. જો તંદુરસ્ત રહેવું હોય તો હસવું. હર્ષ ભરે ગાય હમ રાગ સુહાને, હર્ષ ભરે ગાય હમ રાગ સુહાને, समता और ममता के गीत तराने, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा, घर घर में गूंज रहा निषद ये मधुर गान, एक जगत एक लोक सब गाए. હર્ષ ભરે ગાય હમ રાગ સુહાને. હસવું એ તંદુરસ્તીની મોટા મોટી નિશાની છે મિત્રો. મારે વાત બીજી કંઈ કરવી નથી, પણ એક ઓફિસની અંદર 150 જેટલો સ્ટાફ હતો અને ગૌતમ જેવા વ્યક્તિને એક ટૂંકો પૂછ્યો કે આમાં કેટલા પાણીના છે, કેટલા કુંવારા હશે.
ટેબલ પર ફાઇલ મૂકી કે એવી વ્યક્તિને કામ સોંપો કે પરફેક્ટ રિઝલ્ટ મળે. એક વ્યક્તિને કામ સોંપ્યું 10 ને 20 એન્ટ્રી અને 10 કે 30 માસ્ટર લઈ લેવાનું. આમાં જેટલા આવ્યા એટલા મહિના કેટલા કુમાર એને કામ સોંપ્યું 10-20 ને એને માસ્ટર લઈ લીધું અને પરફેક્ટ રિઝલ્ટ કે 50% 60% ભણેલા છે અને 40% કુંવારા છે. પછી તો સત્યનારાયણભાઈ અને ગૌતમભાઈ ભેગા થઈને એનો રિઝલ્ટની મર્યાદાઓ નક્કી કરી કે સાચું છે કે નહીં, અને પછી 60 જેમ 40 નો રેશિયો બરાબર નીકળ્યો. મૂલ્યાંકન કરનાર વ્યક્તિને પૂછ્યું કે આ રહસ્યથી તમને કેવી ખબર પડી? તમને કેવી રીતે ખબર પડી? હજુ તો સ્ત્રીઓને ખબર પડે, બહેનોને. ત્યારે એને કહ્યું, એનું રહસ્ય કહ્યું કે મેં ખુરશી મૂકી, બાર પગલું સોનિયા મૂક્યું, જેટલા પગ લૂકીને ગયા એ બધાય પરણેલા, અને જેટલા પગ લૂક્યા વગર અડેરાડ અંદર ગયા એ બધાય કુંવાર. બહેનોનો વધારે અંદર પડશે. જેટલા પગ લૂસણિયામાં પગ લૂચીને ગયા એ બધાય પરણેલા, અને જેટલા એમને ગયા એ બધાય કુંવારા. પોતું કર્યું છે, ખબર પડે છે કઈ? એટલે આ જે સર્વે છે એ ચાલો જીવી લઈએ. વાત થઈ કે ચાલો જીવી લઈએ, દેખાડી દેવામાં શું મજા છે? જીવન એવી રીતે જીવાય કે જેટલા વર્ષ જીવ્યા એટલા વર્ષ જીવતા જેવું લાગે. અને રસ્તો બદલવાનો વળાંક આવે ત્યારે રસ્તો બદલવો એવું નથી, પણ જીવનમાં અમુક વળાંકો એવા છે કે રસ્તો બદલાય. આજના આ પ્રસંગે આપ સૌ ખૂબ તંદુરસ્ત રહો, નિરોગી રહો અને હળતા ફળતા રહો. અને એવી શુભભાવના સાથે હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ, કારણ કે સમય ખૂબ થઈ ગયો છે. બાકી અમે તો દાંતણ લઈને નીકળીએ, ચલાવો ભાઈ, બરાબર. આમ કે આમ ઉપરથી જાય એવું નથી ને. દૂધમાં ખાંડ નાખવાથી દૂધ મીઠું થતું નથી મિત્રો. દૂધમાં ખાંડ નાખવાથી દૂધ મીઠું નથી થતું, પણ દૂધમાં ખાંડ ઓગળવાથી દૂધ મીઠું લાગે. દૂધમાં ખાંડ ઓગળવાથી દૂધ મીઠું લાગે છે. અને એ જ રીતે સાથે રહેવાનો આ તફાવત સિનિયર સિટીઝનની ક્લબો જે છે એ આ ઓગળવાનું કામ કરે છે. વર્ષભરે ગાય અમારે આ વસ્તુ આ વસ્તુ શું છે? હમણાં રાષ્ટ્રીય તહેવાર હમણાં આવશે. સલામી આપવા પાસે ગૌરવના ગીતો ગવાશે, ગૌરવની વાતો થશે. પછી શું? એક દિવસ પૂરતું મર્યાદિત નોરતા આવશે, માતાજીની આરાધના થશે, ગરબા ગવાશે, ડાન્સ થશે. પછી શું? અત્યારે ભગવાન શિવનો શ્રાવણ માસ ચાલે છે. હમણાં ભોળાનાથની પ્રાર્થના થઈ, શંભુ શરણે મળી, માગું ઘડીને ઘડી, તો ઘડી ઘડી આ એક મહિના પૂરતું. પછી શું? જીવનની અંદર જીવન એક વિરાટ નાટક છે. જીવન એક વિરાટ નાટક છે. અને આ બધું જ નાટક માણસના હાથમાં છે, મારા તમારા હાથમાં છે. કેવી રીતે જીવવું
એ રીતે કે તમારા બાળકોને કોઈ મહેમાન આવે તો બાજુમાં બેહાડો. ક્યાં મારા કાકા છે, આ તારા દાદા થાય છે એની ઓળખાણ આપો. અત્યારનો યુવાન મારી તમારી સાથે એ પરિસ્થિતિ છે કે આપણા સામાજિક પ્રસંગોમાં આપણા છોકરા કે છોકરીઓ આવતી નથી. એનું કારણ શું છે? ઓળખાણ જ નથી આપી. મહેમાન આવ્યા, મેં જોયું છે ઘરમાં મહેમાન આવે તો તરત છોકરા બહાર રમો, રમો બહાર રમો. એટલે પણ એને બેહાડો, એને ઓળખાણ આપો. ક્યાં મારા દાદા છે, તારે શું થાય, સંબંધ છે. એ સંબંધ આજની યુવાન પેઢી માં એ વિસરાઈ જાય. કારણ કે હાલડા ગવાતા નથી. મારે તમારા સંબંધ રહ્યા. સત્યનારાયણભાઈ 4 વાર મને કાલે ફોન કર્યો કે દિલીપભાઈ આવશો ને કારણ કે ખબર છે કે હું કઈ પરિસ્થિતિમાં અત્યારે પસાર થઈ રહ્યો છું. એ કેમ? અંતરની લાગણીઓ છે, એની માંગણી નથી પણ એની લાગણી છે. હોદ્દા પ્રત્યેનો મારો પ્રેમ છે. કેમ? કારણ કે અહીં મેં હાલડા આમેલા છે. આ સિંહુજ બાજુમાં મારું મોસાળ છે, મારું જન્મસ્થળ છે. હાલડા ગાતા બંધ થઈ ગયા. હમણાં શિવાજીની વાત કોઈ કરી હતી. શિવાજીની વાત થઈ હતી ને, શિવાજીના સ્ટેચ્યુની વાત થઈ હતી. આ મમાઉ ઘેર ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતહી જોડે ધણનાને ડુંગરા ડોલે, શિવાજી ને નીંદરું નાવે, માતા જીજાબાઈ ડોલાવે. હાલડા ગવાતા જ નથી. જે હાલડાના શબ્દોની સમૃદ્ધિ હતી, હાલડામાં મમત્વ હતું, હાલડામાં કુટુંબની ભાવના હતી, હાલડામાં શૌર્ય હતું, હાલડામાં સુરાતન નીકળતું હતું. એ બાળક ભલે એને ખબર નથી પડતી પણ બાળક સાંભળીને એનું મમત્વ જગાવે, રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાઓ લાગણીઓ વ્યક્ત થતી એ હાલડામાં. એક બેનને પૂછ્યું હતું કે તમારે બેનો હાલડા ગાય તો છોકરા ઉઈ જાય? અમારા ભાઈઓમાં નથી એ શક્તિ? અમારા ભાઈઓમાં શક્તિ નથી બેન? તમે હાલડા ગાઓ તો છોકરા ઉઈ જાય અને અમે હાલડા ગાય છોકરા ના ઉઈ જાય? કાકા ઉઈ જાય કે નહીં? કેટલા અવોર્ડ દીધા હે ઘોડિયામાં? આમ નથી વાત. ઉઈ જાય બેન? તમારા મમ્મા છે, તમારા તો પિતૃ તો છે કે નહીં? ઉઈ જાય. કેમ ઉઈ જાય એનું સંશોધન મેં કર્યું. બાળકોના માનસ પટ ઉપર હું તો શિક્ષક છું, ભલે રિટાયર્ડ થયો હોય. બાળકોના માનસ પટ ઉતરીને ડોક્યું કર્યું અને ત્યારે એવું તારણ આવ્યું સાહેબ કે માં હાલડા ગાય તો બાળક ઉઈ જાય અને બાપ હાલડા ગાય તો બાળક ઉઈ જાય. કેમ? તો આના કરતા ઉઈ જવું હારું. આના કરતા ઉઈ જવું હારું. એવું બધા જવાબ છે. એ હાલડા ગયા અને એવું હશે કદાચ સંસ્કારો હતા હાલડામાં. ગુલા કાગે કહ્યું કે આંગણીયાએ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. એ જીતાર કાને એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું આપજ. તારા કાનમાં કોઈ સંકટમાં છે સંભળાય તો દોડ મૂકીને મદદ કરવા જાતે. આ હાલડાની તાકાત. આ દુલા કાગે એમને નથી કહ્યું તારા કાનમાં કોઈ સંકટમાં છે સંભળાય તો જય માનવ સેવા પરિવાર સાથે આ ક્લબ જોડાયેલી છે. જય રમતોરાય ક્લબના આ મેમ્બરને યાદ કરજે. મૌદામાં કોઈ દુઃખી ન રહે, મૌદામાં કોઈ ભૂખ્યું ન રહે,
કોઈ પણ હજુ હું કહું છું તમને, આ સંસ્થાઓ, આ ક્લબ્સ કોઈ પણ જાતની આશા અને અપેક્ષાઓ સિવાય કાર્યરત છે. પછી તો સંસ્થા ચલાવી હોય તો એનું ઓક્સિજન તો જોઈએ જ નહીં. તમને ખવડાવવાનું હોય, સ્વાદિષ્ટ ભોજન કરાવવાનું હોય તો દાતા તો જોઈએ જ નહીં. એમની વગર તો થાય. પણ કોઈ પણ જાતની આશા અપેક્ષાઓ સિવાય જે તમારું જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ કામ કરે છે દીકરાના ઘરમાં, અમે દિવસને રાતની સાથે જોડાયેલા છે. અને એના માટે કહું કે અહીં આપણા વડીલો આ સંસ્થાને ભલે પ્રમુખ છે, આગેવાન છે, પણ આ સંસ્થાને બળવત્તર બનાવવાની જે નેમ છે એ અગત્યની છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી, મારે કશું જોઈતું નથી. આ એવું કે છે, આ ક્લબ્સ એવું કે છે. ક્લબ્સ એટલા માટે હું વાપરું છું, એક નહીં પણ આમની સાથે 46 ક્લબ જોડાયેલી છે. આ એનો પ્રતિનિધિ છે, એમના આ પ્રતિનિધિ છે. બહુદાન ગૌરવ છે. મારે કશું જોઈતું નથી, મારે મુક્તિ નથી જોઈતી. નરસિંહ મહેતાએ તો નરસિંહે તો ભગવાન કૃષ્ણને ત્યાં સુધી કહ્યું છે કે હું તો માગું જન્મ જન્મ અવતાર, મારે કશું જોઈતું નથી. હું તો અવતાર નહીં અને વારંવાર મને અવતાર લઈને ધરતી પર મોકલજો. મારે ભક્તિ કરવી છે અને એ ભક્તિ આ શક્તિ થઈને બેઠી છે. આ શક્તિ સ્વરૂપ છે અને શક્તિ એ ભક્તિ થઈને બેઠી ઉઠે. આ શક્તિ સિંહ ઉપર સવારી કરી શકે. અત્યારે ભલે મહાદેવનો મહિમા ચાલે છે, આ શક્તિ સિંહ ઉપર સવારી કરી શકે. ભોળાનાથ સિંહ ઉપર કોઈ નીકળ્યા? અમારે તો કોઠિયા બરાબર છે, અને એ જ મારા બાળપણના કોઠિયા. એ જ સિંહ ઉપર સવારી કરી શકે. મિત્રો, વડીલો, આપ તંદુરસ્ત રહો, ખૂબ નિરોગી રહો અને હંમેશા આ જય રણછોડરાય તમારું યોગદાન મળે અને આપ હંમેશા ઝળહળતા રહો, બહુદાનું નામ રોશન થાય. અને ફરીવાર ક્યારેક મારી એક વાત છેલ્લે એક જ મિનિટમાં એક એવી છે કે અહીં વિસરાઈ ગયેલી જે સંસ્કૃતિઓ છે એને ઉજાગર કરવાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે રાખશું. કે વિસરાઈ ગયેલા જે ગુજરાતી ગીતો છે, અત્યારે અંગ્રેજી માધ્યમ વધારે ચાલે છે, ડિસ્કાઉન્ટ ડાન્સ વધારે ચાલે છે, પણ જે વિસરાઈ ગયેલી સંસ્કૃતિ છે, વિસરાઈ ગયેલા લોકગીતો છે, વિસરાઈ ગયેલા ગીતો છે, વિસરાઈ ગયેલા લગ્ન ગીતો છે, એના સંગીતના માધ્યમ દ્વારા હું તો કહું છું કે ક્લબના સભ્યો હોય કે ના હોય કે બધાને બોલાવી અને આપણે એક રાતે મોટો જલસો કરીશું. વિના મૂલ્યે કાર્યક્રમ અમે કરીશું. આવા વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આ ક્લબ કરશે. અને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, અમને આદર આપ્યો, આવકાર આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. મને સાંભળ્યો. ગૌતમભાઈ કહ્યું પ્રમાણે મારે ઘેર કોઈ સાંભળતું નથી, મારે સાંભળવું પડે બધું. એટલે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કદાચ કંઈ બોલાઈ ગયું હોય, મારી શબ્દોની કંઈ છણાવટમાં કંઈ કમી રહી ગઈ હોય તો ક્ષમા યાચના. વડીલો, આપના આશીર્વાદ હંમેશા અમને વરસાવતા રહો એવી શુભભાવના સાથે આપણે મળ્યા છે. હવે પહેલા આપણે લક્ષ્મીભાઈની જન્મદિવસની ઉજવણી કરીશું અને પછી આભાર વિધિ કરી અને આપણે ભોજન તરફ આગળ વધીશું. પરિવાર પણ સાથે આવશે.
તમામ સભાસદ વતી અને મૌજા ગામ વતી પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને ખૂબ તંદુરસ્ત રહો, ઘણું જીવન જીવો અને સમાજ ઉપયોગી કાર્ય આપણા વરદત્ત થતા રહે એવી મહાદેવની પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બર્થડે ના આપણા આખા દિવસનું પ્રયોજન પૂરું કર્યું એના બદલ રશ્મિભાઈ એમના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે મિત્રો ક્લબના બધા સભાસદો બહેનો ભાઈઓ બધા આપ લાંબા સમય સુધી બિલકુલ ડિસ્ટર્બ કર્યા વગર જે કાર્યક્રમને સાંભળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જોડે જોડે ગામના પ્રતિષ્ઠિત મહેશભાઈ નારાયણભાઈ બધા એ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.